Hello everyone, welcome to the channel, the UTC, the Unique Tuition Classes. Okay, so we are here for the preparation of Junior Inspector exam. Okay, Junior Inspector ની exam જે આવી રહી છે તો એની તૈયારીઓ માટે આજે અહીંયા છીએ. ક્લિયર? સો જે ફિઝિક્સનો જે પોર્શન છે જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે જે ફિઝિક્સનો પોર્શન છે ઓકે એ આપણે ટોપિક બાય ટોપિક થ્રુ આઉટ લેક્ચર બાય લેક્ચર આપણે કવર કરતા જઈશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જે પણ આપણે જે ટોપિક હશે એ આપણે લાઈનમાં સ્ટાર્ટ કરશું. ઓકે, એન્ડ સપોઝ કે કોઈ ટોપિક એકબીજા જોડે રિલેટેડ છે તો આપણે એ પ્રમાણે બધા ટોપિક એક સાથે લેતા જશું ને એક ટોપિક આપણે કવર કરશું. ઓકે, ક્લિયર? સો વેલકમ ટુ એવરીવન, લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ I'm giving my introduction. Okay, પહેલા હું મારું પોતાનું introduction આપી દઉં. Myself Zubin Parekh. Currently I am pursuing my PhD degree from the Sardar Patel University. I have cleared Bachelor of Science in the subject of physics. Similarly for Master of Science and Master of Philosophy as physics of my specialization subject. Okay, so basically I have given my 11 years after standard 12 to this academic line. Okay, so right now હું મારું ફૂલ ફોકસ મારા જેટલું પણ નોલેજ છે મારું એને તમને આપવામાં અને ફિઝિક્સનો જે કન્સેપ્ટ છે જે ફિઝિક્સ જે ફિલ્ડ છે એમ તો બધાને બહુ હાર્ડ લાગે છે. ઓકે, બટ ફિઝિક્સની જે ફિલ્ડ છે જે કન્સેપ્ટને સમજવાની જે ટ્રીક છે ઓકે એ તમારી સામે મારા 110% થી ટ્રાય કરીશ કે તમને જે ફિઝિક્સના જે concept છે એ બધા ક્લિયર થઈ જાય. ક્લિયર? સો this is my introduction slide. Doctor of Philosophy degree in the physics from Sardar Patel University, Vallabh Vidyanagar, Anand. I have done my BSc Bachelor of Science degree with physics as a specialization subject from Navyuk Science College, Veer Narmad South Gujarat University, Surat. Okay, I have done my Master of Science MSc degree in the field of physics with condensed matter physics as my specialization field from Sardar Patel University, Department of Physics. And Master of Philosophy I have cleared in the subject of physics during the year 2019 to 2021. So I have completed my PhD degree in just 3 years from 2022 to 2025 with 4 publications. Till now I have total 17 research publications which is published in the very well-known publications houses such as Royal Society of Chemistry, Elsewhere, Springer, etc. Okay, so you can just search my name on the Google, Zubin Parekh, Google Scholar. Okay, so you will get my list of my research publications. Okay, so I have good experience about research, academic, and all these things, teachings. Okay, so let's start. First of all જે જુનિયર ઇન્સ્પેક્ટરનો જે સિલેબસ છે ઓકે તો એના માટે જે ફિઝિક્સનો જે પોર્શન છે ક્લિયર એ આપણે ટોપિક બાય ટોપિક કવર કરશું. બેઝિકલી ઇફ જો કોઈ ટોપિક એકબીજા ઉપર રિલેટેડ હશે તો આપણે એ પ્રમાણે જશું, નહીં તો પછી જે ટોપિક બાય ટોપિક જે આપ્યો છે સિલેબસમાં જે લાઈનમાં જે રીતનું છે ઓકે તો એ રીતનું જ આપણે કવર કરશું. ક્લિયર? સો શેલ વી સ્ટાર્ટ? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિક્સ ઓકે બહુ વાઇડ ફિલ્ડ છે ફિઝિક્સ. ક્લિયર? એક બેઝિકલી નોર્મલ કોઈ પણ વસ્તુ હશે આપણા સરાઉન્ડિંગ્સમાં ઓકે તો એમાં ફિઝિક્સ તો હશે જ. ક્લિયર? એક નોર્મલ નાનામાં નાની વસ્તુ લઈ લો કે મોટામાં મોટા સ્પેસ ક્રાફ્ટ કે એરક્રાફ્ટ કે ફાઇટર જેટ લઈ લો ઓકે તો જેમાં એમાં મેઇન શું હશે? ફિઝિક્સ તો હશે જ. ક્લિયર? તો બેઝિકલી એક સ્મોલ અથવા તો જે બેઝિક ફંડામેન્ટલ ફિનોમિના છે ઓકે તો એનાથી આપણે સ્ટાર્ટ કરીએ જે તમારા સિલેબસમાં છે જુનિયર ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ આવે છે એના સિલેબસમાં છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ઓકે ટોપિક્સ ટુ બી કવર્ડ. આજે જે આપણે ટોપિક્સ જોવાના છે એમાં બેઝિકલી ફર્સ્ટ ટોપિક કયો છે? માસ. ઓકે, માસ. તો માસ નો ગુજરાતી મિનિંગ શું છે? દળ. શું છે? દળ. ઓકે, સેકન્ડ વન વેઇટ. વેઇટ મીન્સ વજન. ક્લિયર? એન્ડ ધ થર્ડ વન ડેન્સિટી. ડેન્સિટી મીન્સ ઘનતા. ક્લિયર? તો આજના આ લેક્ચરમાં જે સ્ટાર્ટિંગનો લેક્ચર છે જે સ્ટાર્ટિંગનો પોર્શન છે તમારા જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે ઓકે
તો એના જે 3 મેઇન ટોપિક્સ છે, માસ, વેઇટ એન્ડ ડેન્સિટી, જે ફિઝિક્સના પણ બહુ ફંડામેન્ટલ પ્રોપર્ટીઝ કહેવાય. ઓકે, આપણે સરાઉન્ડિંગ્સમાં જોઈએ તો સરાઉન્ડિંગ્સમાં જેટલી પણ વસ્તુ છે શેનાથી બની છે? મેટરથી બની છે. ક્લિયર? તો મેટરથી બની હોય તો મેટર માટે સૌથી મેઇન જે એના જે 3 ફંડામેન્ટલ જે પાર્ટ હશે, જે ફંડામેન્ટલ જે કહી શકાય કે બેઝિક્સ છે ફિઝિક્સનું. ઓકે, તો ફર્સ્ટ વન કેવું છે? માસ છે. સેકન્ડ વન ઇઝ વેઇટ એન્ડ ધ થર્ડ વન ઇઝ ડેન્સિટી. ક્લિયર છે? ઓકે, ચલો તો લેટ્સ સ્ટાર્ટ. માસથી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ માસ જે કન્સેપ્ટ છે, ઓકે, માસ કન્સેપ્ટ સમજવા માટે છે ને સૌથી પહેલા ઇનર્શિયા ખબર હોવી જોઈએ. ઓકે, ઇનર્શિયાને ગુજરાતીમાં શું કહેવાશે? જડત્વ. શું કહેવાશે? જડત્વ. તો સૌથી પહેલા માસનો જે કન્સેપ્ટ છે, ઓકે, માસનો જે કન્સેપ્ટ છે એ સમજવા માટે સૌથી પહેલા ઇનર્શિયા સમજવું પડે. ક્લિયર? કારણ કે મેઇન ત્યાંથી સ્ટાર્ટ થશે. ક્લિયર? જો ગ્રેવિટેશન સૌથી પહેલા ફાઇન્ડ કોણે કર્યું? ન્યૂટન. ઓકે, જે એપલ પડ્યું હતું ઝાડ ઉપરથી ને એના પરથી એને ગ્રેવિટેશન ફિલ્ડની ડિસ્કવરી કરી. ઓકે, એઝ પર બુક્સ. ચલો, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે ઇનર્શિયા છે શું? જડત્વ છે શું? ઓકે, ચલો. There is a resistance offered by an object to change its state of motion. Okay, suppose કે હું અહીંયા ઊભો છું. ક્લિયર? હવે અહીંયાથી મને હટાવવો હશે તો શું જોઈશે? કંઈક ને કંઈક તો ફોર્સ જોઈશે. ઓકે, કંઈક ને કંઈક તો ફોર્સ જોઈશે, કારણ કે મારું પોતાનું શું છે? રેઝિસ્ટન્સ છે. મારી બોડી રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. ક્લિયર? કોઈ એક નાનો છોકરા આવીને મને ધક્કો મારશે તો હટીશે અહીંયાથી? નહીં હટશે. ક્યું? કારણ કે એનો જે ફોર્સ છે એ એટલો ઇનફ નથી કે મારી બોડીને હલાવી શકે. કહેવાનો મીનિંગ કે આપણી આસપાસ સરાઉન્ડિંગમાં કોઈ પણ વસ્તુ છે તો એનું પોતાનું શું હશે? એક રેઝિસ્ટન્સ હશે. ઓકે, પોતાનો એક અવરોધ હશે કે એની બોડીનો જે અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ છે એનાથી વધારે જો ફોર્સ લાગશે ને તો જ શું થશે? એ વસ્તુ અથવા તો એ બોડી ત્યાંથી હટશે. ક્લિયર? તો કહેવાનો મીનિંગ કે કોઈ પણ વસ્તુ લઈ લો આપણા સરાઉન્ડિંગ્સની આસપાસ, એનો પોતાનો એક રેઝિસ્ટન્સ હશે. એ રેઝિસ્ટન્સ શું કરશે? એની બોડીને મૂવમેન્ટ થતા રોકશે. ઓકે, અથવા તો સામે શું કરશે? ફાઇટ પ્રોવાઈડ કરશે. ક્લિયર? સો કહેવાનો મીનિંગ કે there is a resistance offered by an object to change its state of motion. State of motion શું છે? State of motion means કે સપોઝ કે કોઈ પણ ઓબ્જેક્ટ સ્ટેબલ કન્ડિશનમાં છે, સ્થિર છે. ઓકે, હવે એની ઉપર ફોર્સ લાગશે તો એની મેઇન કન્ડિશન શું છે? એ સ્ટેબલ છે, સ્થિર છે. ક્લિયર? તો એ પોતે શું કરશે? સ્થિર રહેવાનો ટ્રાય કરશે. ઓકે, અને સપોઝ કે કોઈ એક કાર કે સપોઝ કે કોઈ પણ ઇક્વિપમેન્ટ લઈ લો. ઓકે, જે સ્પીડમાં ગતિ કરે છે. ઓકે, જેની સ્પીડ સમથિંગ કિલોમીટર પર આવર અથવા તો મીટર પર સેકન્ડ છે. ઓકે, હવે શું કરશે? સપોઝ કે તમે એને અટકાવવાનો ટ્રાય કરશો, અટકશે ઇઝીલી? નહીં અટકે. ક્લિયર? કારણ કે પોતે કઈ કન્ડિશનમાં છે? મૂવિંગ કન્ડિશનમાં છે, ગતિમાં છે. ઓકે, તો તમારે એને સ્ટોપ કરવું હશે તો શું કરવું પડશે? એની જે સ્પીડ છે એનાથી વધારે તમારે ફોર્સ એપ્લાય કરવો પડશે. તો કહેવાનો મીનિંગ કે દરેક ઓબ્જેક્ટ પાસે શું હશે? સ્ટેટ ઓફ મોશન. સ્ટેટ ઓફ મોશન મીન્સ એ ઓબ્જેક્ટ સ્ટેબલ હશે તો સ્ટેબલ રહેવાનો ટ્રાય કરશે, અને એ ઓબ્જેક્ટ મૂવિંગ કન્ડિશનમાં હશે તો મેક શ્યોર કે એ મૂવિંગ કન્ડિશનમાં જ રહેવાનો ટ્રાય કરશે. ઓકે, તો ધેટ ઇઝ કોલ્ડ ધ સ્ટેટ ઓફ મોશન. ઓકે, કોઈ પણ પદાર્થની પોતાની અથવા તો સ્ટેટ ઓફ મોશન હોય. સ્ટેબલ, આઈધર મૂવિંગ કન્ડિશન. ઓકે, સ્થિર હશે અથવા તો ગતિમાં હશે. ક્લિયર છે? ઓકે, તો એ જે એની સ્ટેટ ઓફ મોશન છે એને આપણે શું કહેશું? ઇનર્શિયા. ક્લિયર છે? તો એને આપણે કહેશું ઇનર્શિયા. ઇનર્શિયા મીન્સ જડત્વ. ઓકે, સપોઝ કે કોઈ પણ પદાર્થ હોય તો એની પોતાની જડત્વ હોય. ઓકે, આપણે સપોઝ કે કોઈ એક ઓબ્જેક્ટ અથવા તો એક હેવી બોક્સ લઈ લઈએ કે જેને આપણે ગમે એટલો ફોર્સ આપીએ, કોઈ પથ્થર લઈ લઈએ મોટો. ઓકે, ગમે એટલો ફોર્સ આપીએ તો પણ હટે નહીં, તો આપણે શું કહીએ? એને સાવ જડ જેવો છે. ક્લિયર? સો જડ જેવો મીન્સ એનો મીનિંગ શું થશે? કે એની જે ઇનર્શિયા છે એ બહુ બધી વધારે છે કે તમે એને આપણા નોર્મલ ફોર્સથી હટાવી નહીં શકતા. ક્લિયર? ચલો, તો ઇફ ઇટ ઇઝ એટ રેસ્ટ ઇટ ટેન્ડ્સ ટુ રિમેઇન એટ રેસ્ટ. ઓકે, જે રીતે મેં કીધું, કોઈ ઓબ્જેક્ટ રેસ્ટ પર છે. રેસ્ટ પર છે મીન્સ સ્થિર છે. ઓકે, તો એ પોતે શું ટ્રાય કરશે? કે હું સ્થિર રહીશ. ક્લિયર? જ્યાં સુધી કોઈ વધારે ફોર્સ એપ્લાય નહીં થાય એની બોડી પર ત્યાં સુધી. ઓકે, and if it is moving it tends to keep moving. ઓકે, and અગર એ પદાર્થ ગતિમાં છે તો એ પોતે શું ટ્રાય કરશે? કે હું પોતે મૂવિંગ કન્ડિશનમાં જ રહું. ઓકે, સ્ટેબલ નહીં થાય.
ક્લિયર? ચલો, this property of an object is called its inertia. ઓકે, તો પ્રોપર્ટી, આ જે પદાર્થની પ્રોપર્ટી છે, જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એને આપણે શું કહેશું? ઇનર્શિયા કહેશું. ઓકે, ચલો, કન્સેપ્ટ ક્લિયર છે? ઇનર્શિયા શું છે? ઓકે, દરેક ઓબ્જેક્ટની એક ટેન્ડન્સી છે કે પોતે સ્ટેબલ કન્ડિશનમાં હશે, પોતે સ્થિર હશે તો સ્થિર રહેશે, અને પોતે જો મૂવિંગ કન્ડિશનમાં એટલે કે ગતિમાં હશે તો પોતે ગતિમાં રહેશે. ક્લિયર? આ દરેક પદાર્થની એક ટેન્ડન્સી હોય, દરેક પદાર્થનો પોતાનો રેઝિસ્ટન્સ હોય, આ રીતે. ક્લિયર? તો એ ઓલવેઝ શું ટ્રાય કરશે કે પોતે એ જ કન્ડિશનમાં રહે. ઓકે, તો એ જે પદાર્થની પ્રોપર્ટી છે, જે કેરેક્ટરિસ્ટિક્સ છે એની, તો એને આપણે શું કહેશું? ઇનર્શિયા. ઇનર્શિયા એટલે કે જડત્વ. ઓકે, ચલો નેક્સ્ટ. ડુ ઓલ બોડીઝ હેવ ધ સેમ ઇનર્શિયા? ઓકે, દરેક પદાર્થની ઇનર્શિયા સેમ હશે? પોસિબલ હશે? નહીં હશે. ઓકે, એક નાનો છોકરો હશે તો એની ઇનર્શિયા અલગ હશે, આપણે થોડો ધક્કો મારશું તો પડી જશે. ક્લિયર? સિમિલરલી કેરમ રમતા હોઈએ તો કેરમની જે કુકી છે, જે સ્ટ્રાઇકર છે, તો એને આપણે ઇઝીલી નોર્મલ ફોર્સ આપશું તો એ હટી જશે ત્યાંથી. ક્લિયર? બટ એક ટ્રક હોય કે પથ્થર હોય, એને આપણે હટાવવું હોય તો ઇઝીલી હટશે? નહીં હટશે. તો કહેવાનો મિનિંગ કે દરેક બોડીનો પોતાનો રેઝિસ્ટન્સ છે. ઓકે, દરેક બોડી પોતે એની ટેન્ડન્સી અલગ અલગ હશે. ક્લિયર? તો ડુ ઓલ બોડીઝ હેવ ધ સેમ ઇનર્શિયા? પોસિબલ છે દરેક બોડીની સેમ ઇનર્શિયા? ક્યારેય પોસિબલ નહીં. ઓકે, તો એનો આન્સર શું આવશે? નો આવશે. ચલો, ક્લિયર? સો દરેક બોડીની સેમ ઇનર્શિયા હોતી નથી. હવે કેમ નથી હોતી સેમ ઇનર્શિયા? ઓકે, એનો રીઝન સમજીએ સૌથી પહેલા. ચલો, we know that it is easier to push an empty box than a box full of books. ઓકે, આપણી પાસે સપોઝ કે એક બોક્સ છે, ખાલી બોક્સ છે, હવે એને હટાવવું હોય તો આપણે ઇઝીલી હાથથી કે એક કિક મારીને આપણે હટાવી દેશું. ક્લિયર? બટ સપોઝ કે એ બોક્સ આખું ભર્યું છે બુક્સ થી અથવા તો પથ્થરથી ભર દઉં આખું બોક્સ. ક્લિયર? હવે એને મૂવ કરવું છે તો એટલું ઇઝીલી હટશે? નહીં હટશે. ક્લિયર? કેમ? કારણ કે એની ઇનર્શિયા શું થઈ ગઈ? હવે વધી ગઈ. ઓકે, જ્યારે ખાલી હતી ત્યારે એની ઇનર્શિયા કેવી હતી? ઓછી હતી. પણ જ્યારે બોક્સ માં કંઈક ભરી દીધું તો હવે એની ઇનર્શિયા કેવી થઈ ગઈ? વધારે થઈ ગઈ. ખબર પડી? ક્લિયર? તો ઇનર્શિયા જ્યારે વધારે હશે તો બોક્સ અથવા તો ઓબ્જેક્ટને હટાવવા માટે આપણે શું કરવું પડશે? વધારે ફોર્સ આપવો પડશે. ક્લિયર? ને જ્યારે કોઈ પણ પદાર્થની ઇનર્શિયા એટલે કે જડત્વ ઓછું હશે તો આપણે એને હટાવવા માટે અથવા તો મૂવ કરવા માટે શું કરવું પડશે? ઓછો ફોર્સ આપવો પડશે. ક્લિયર? સો ઇટ ઇઝ ઇઝીયર ટુ પુશ એન એમ્પ્ટી બોક્સ. ઓકે, એક એમ્પ્ટી બોક્સ હશે તો એને પુશ કરવું બહુ ઇઝી છે. ક્લિયર? બટ a box full of books, આખું બોક્સ થી ભરી દઈએ તો એને હટાવવા માટે શું કરવું પડશે? વધારે ફોર્સ એપ્લાય કરવો પડશે. ઓકે, સિમિલરલી if we kick a football it flies away. ઓકે, એક ફૂટબોલ લઈએ એટલે આપણે કિક મારીએ, લાત મારીએ તો ઇઝીલી ફ્લાય અવે. ઓકે, દૂર જતો રહેશે. ક્લિયર? બટ ફૂટબોલની સાઈઝનો પથ્થર લઈ લઉં, ક્લિયર, ને પછી જો એ સેમ એક્શન ટ્રાય કરું તો હોસ્પિટલ જવું પડે. ક્લિયર? ઓર્થોપેડિકની અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડે. ક્લિયર? So, if we kick a stone of the same size with equal force, it hardly moves. Clear? એ મૂવ થશે? નહીં થશે. આપણે મૂવ થશું. ક્લિયર? હોસ્પિટલ સુધી. ઓકે, so we may in fact get an injury in our foot while doing so. ક્લિયર? સો ઓર્થોપેડિકના ધક્કા ખાવા પડશે. તો કહેવાનો મિનિંગ કે કોઈ પણ ઓબ્જેક્ટ કે જેની સાઈઝ સેમ છે, ક્લિયર, બટ એક ફૂટબોલ છે ને એક પથ્થર છે, તો શું કરશે? બંનેની ઇનર્શિયા અલગ હશે, જડત્વ અલગ હશે. ઓકે, તો બંનેને હટાવવા માટે આપણે શું કરવું પડશે? ફોર્સ અલગ અલગ એપ્લાય કરવો પડશે. ફૂટબોલ માટે ઇઝીલી નોર્મલ ફોર્સ ઓર નોર્મલ કિક થી આપણે ચાલી જશે. ક્લિયર? બટ પથ્થર હોય તો એ નોર્મલ કિક આપણને મોંઘી પડશે. ઓકે, સો કહેવાનો મિનિંગ કે દરેક બોડી કે દરેક પદાર્થની ઇનર્શિયા જે હશે એ અલગ અલગ હશે. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર છે? ઇનર્શિયા શું છે? ઓકે, ચલો નેક્સ્ટ. A force that is just enough to cause a small cart to pick up a large velocity will produce negligible change in the motion of a train. Okay, now suppose એક નોર્મલ કાર્ટ લઈ લે, ગાડું લઈ લે, બળદ ગાડું. ઓકે, એને હટાવવું હોય તો ઇઝીલી નોર્મલ ફોર્સ અથવા તો થોડા માણસોની જરૂર પડશે તો એ હટી જશે. ક્લિયર? બટ સપોઝ કે ટ્રેન લઈ લઈએ, એનો એક કોચ પણ લઈ લઈએ, આપણે ટ્રેનનો એક ડબ્બો લઈ લઈએ. ક્લિયર? હવે એને હટાવવું હોય તો એટલા માણસ હટાવી શકશે? નહીં હટાવી શકશે. કેમ? કારણ કે ટ્રેનનું જે જડત્વ હશે અથવા તો ટ્રેનની જે ઇનર્શિયા હશે એ કાટ બળદગાડા કરતા કેવી હશે? બહુ વધારે હશે. ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે
સેમ સાઇઝની વસ્તુ છે, તમે ફોર્સ એપ્લાય કરો છો, પણ બંનેની જડત્વ અથવા તો બંનેની જે ઇનર્શિયા છે એ અલગ છે, એના લીધે એ ઇઝીલી સેમ ફોર્સમાં ક્યારે હલશે નહીં ત્યાંથી. ક્લિયર? તો કહેવાનો મિનિંગ, ચલો, કે ઇનર્શિયા શું છે, દરેક બોડીની અલગ અલગ હશે. ક્લિયર? ને એ શેના ઉપર ડિપેન્ડ કરશે? ઇનર્શિયા શેના ઉપર ડિપેન્ડ કરશે? એ ડિપેન્ડ કરશે માસ ઉપર. ક્લિયર? સો ધેટ્સ વાય, એટલે મેં પહેલા કીધું કે માસ નો જે કન્સેપ્ટ છે એ સમજવા પહેલા આપણે શું સમજવું પડશે? ઇનર્શિયા સમજવું પડશે. ક્લિયર? ચલો આપણે જોતા જશું આગળ કે માસ છે શું. ક્લિયર? કે ઇનર્શિયા કઈ રીતે ડિપેન્ડ કરે છે માસ ઉપર. ઓકે, ચલો. This is because in comparison to the cart, the train has a much lesser tendency to change its state of motion. Okay, because ટ્રેનની જે ટેન્ડન્સી હશે, ઓકે, ટ્રેનની ટેન્ડન્સી શું હશે? પોતાની ટેન્ડન્સી કે ક્યારે હલશે નહીં ઓછા ફોર્સથી. ઓકે, તો એ પોતાની જે ટેન્ડન્સી છે એની ઉપર શું રહેશે? અડગ રહેશે. ઓકે, પોતાની ટેન્ડન્સી ઉપર કે હું હલીશ નહીં. ક્લિયર? તો મીન્સ કહેવાનો મિનિંગ કે ટ્રેનની ઇનર્શિયા શું હશે? વધારે હશે. ચલો, accordingly we say that the train has more inertia than the cart. So ટ્રેનની જે ઇનર્શિયા હશે એ શેના કરતા વધારે હશે? કાર્ટ કરતા વધારે હશે. ક્લિયર છે? ઓકે, કન્સેપ્ટ ક્લિયર છે? ઇનર્શિયા છે શું? દરેક પદાર્થની શું છે? એક ટેન્ડન્સી છે, પોતાનું એક વલણ છે દરેક પદાર્થનું, કે શું કરશે? સ્ટેબલ હશે તો સ્ટેબલ રહેવાની ટ્રાય કરશે, ને મૂવિંગ કન્ડિશનમાં હશે તો મૂવિંગ કન્ડિશનમાં રહેવાની ટ્રાય કરશે. અનટિલ, ક્યાં સુધી? અનટિલ કે કોઈ વધારે ફોર્સ એના ઉપર એપ્લાય નહીં થાય ત્યાં સુધી એ પોતાની જે ઓરિજિનલ ટેન્ડન્સી છે એના ઉપર અડગ રહેશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, યાદ રાખજો. ચલો, ક્લિયરલી heavier or more massive objects offer larger inertia. ઓકે, એકદમ ઇઝી કન્સેપ્ટ છે. ક્લિયર? જે હેવીયર હશે, મોર મેસિવ ઓબ્જેક્ટ હશે, એની ઇનર્શિયા કેવી હશે? વધારે હશે. ઓકે, સો કહેવાનો મિનિંગ કે ઓબ્જેક્ટ નાનો છે, ઓકે, તો એની ઇનર્શિયા કેવી હશે? ઓછી હશે. ને સપોઝ કે કોઈ ઓબ્જેક્ટ હેવીયર છે તો એની ઇનર્શિયા કેવી હશે? વધારે હશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, સિમ્પલ કન્સેપ્ટ છે. ઓકે, હેવીયર હશે તો એની પાસે ઇનર્શિયા વધારે હશે, તો એને હલાવવા માટે આપણે શું કરવું પડશે? વધારે ફોર્સ એપ્લાય કરવો પડશે. ક્લિયર? ચલો, quantitatively the inertia of an object is measured by its mass. ચલો, કન્સેપ્ટ ખબર પડી કે કેમ પહેલા મેં ઇનર્શિયા સમજાવ્યું, માસ પહેલા. ઓકે, દળ પહેલા કેમ મેં જડત્વ સમજાવ્યું. ક્લિયર? કે જડત્વ જે છે દરેક પદાર્થની એક ટેન્ડન્સી છે, એક વલણ છે. હવે આ ટેન્ડન્સી આપણે જે મેઝર્ડ કરીએ છીએ, આ ટેન્ડન્સીને મેઝર્ડ કરવા માટેના જે પેરામીટર છે એ પેરામીટર કયું છે? માસ છે, દળ છે. કે દરેક પદાર્થ પાસે પોતાની જે જડત્વની જે વલણ છે, જડત્વની જે ટેન્ડન્સી છે એ કેટલી છે એ આપણે શેનાથી મેઝર કરીએ છીએ? માસથી મેઝર કરીએ છીએ. ઓકે, સો યાદ રાખજો, આ ધ ઇનર્શિયા ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ મેઝર્ડ બાય ઇટ્સ માસ. ઓકે, સો દરેક પદાર્થની ઇનર્શિયા જે મેઝર કરવામાં આવે છે એ ઇનર્શિયા આપણે શેનાથી મેઝર કરીએ છીએ? માસથી મેઝર કરીએ છીએ. ક્લિયર? તો બેઝિકલી માસ શું છે? જેમ કે આપણે સપોઝ કે કોઈ પણ લિક્વિડ લઈએ તો લિક્વિડ આપણે શેમાં મેઝર કરીએ છીએ? કોઈ પણ યુટેન્સિલ અથવા કોઈ પણ વાસણમાં લિક્વિડ લઈ લઉં તો આપણે શેમાં મેઝર કરીએ? લીટરમાં અથવા તો મિલીલીટરમાં. ક્લિયર? સિમિલરલી ઇનર્શિયા શેમાં મેઝર કરીએ છીએ? માસમાં મેઝર કરીએ છીએ. ચલો, તો એક સિમ્પલ કન્સેપ્ટ, જો આપણે જેમ કીધું કે હેવીયર ઓબ્જેક્ટ હશે તો એની ઇનર્શિયા વધારે હશે, તો હેવીયર ઓબ્જેક્ટનું માસ પણ વધારે જશે. ઓકે, બીકોઝ ઇનર્શિયા અને માસ છે શું? ડાયરેક્ટ પ્રપોર્શનમાં છે. ઓકે, સમચલનમાં છે. મીન્સ એક વધશે તો બીજું વધારે જશે, ને એક ઓછું હશે તો બીજું ઓછું જશે. ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે દરેક ઇનર્શિયા જે ઓબ્જેક્ટ કરવાનો જે ઇનર્શિયા છે કોઈ પણ ઓબ્જેક્ટની, એ મેઝર કરવાનો જે પેરામીટર છે એ પેરામીટર છે માસ. ચલો, હવે સિમ્પલ ડેફિનેશન લખવી પડે. ક્લિયર? ફિઝિક્સમાં હવે ડેફિનેશન શું હોય? આપણે સિમ્પલ શબ્દમાં લખવું પડે. ક્લિયર? એ આપણે ક્યારેય ચેન્જ પણ ના કરી શકીએ. ડેફિનેશન તો પ્રૂવડ હોય, સાયન્ટિફિકલી પ્રૂવડ હોય. ઓકે, સો ઓલવેઝ એ જ શબ્દમાં લખવી પડે ડેફિનેશન. ઓકે, સો ડેફિનેશન શું થશે? ઇનર્શિયાની ડેફિનેશન પહેલા જોઈ લઈએ. ઇનર્શિયા ઇઝ ધ natural tendency of an object to resist a change in its state of motion or of rest. Okay, so definition જોઈએ તો શું થશે? Inertia is the natural tendency, એની પોતાની natural tendency છે. Clear? Okay,
સો ઓફ એન ઓબ્જેક્ટ ટુ રેઝિસ્ટ અ ચેન્જ ઇન ઇટ સ્ટેટ ઓફ મોશન. ઓકે, એક ટેન્ડન્સી છે કોઈ પણ ઓબ્જેક્ટની, કોઈ પણ પદાર્થની, એ શું કરશે, એની જે સ્ટેટ ઓફ મોશન છે, સ્ટેટ ઓફ મોશન બે હોઈ શકે, આઈધર એ સ્થિર હશે અથવા તો ગતિમાં હશે. ઓકે, તો એની જે ટેન્ડન્સી છે, જે સ્ટેટ ઓફ મોશન, એને શું કરશે, રેઝિસ્ટ કરશે. ઓકે, પોતે જે કન્ડિશનમાં હશે એ જ કન્ડિશનમાં રહેવાની ટ્રાય કરશે. ક્લિયર? તો એ જે છે એને આપણે શું કહેશું, ઇનર્શિયા. ઓકે, એન્ડ સિમિલરલી માસની ડેફિનેશન આપણે જોઈએ તો માસની ડેફિનેશન શું છે? The mass of an object is a measure of its inertia. કે ઇનર્શિયા મેજર કરવાનો જે પેરામીટર છે, જે માપદંડ છે ઇનર્શિયા મેજર કરવા માટે, જડત્વ મેજર કરવા માટે, તો એ શું છે? માસ છે. ક્લિયર છે? કન્સેપ્ટ ક્લિયર છે? ઇનર્શિયા શું છે ને માસ શું છે? ઇનર્શિયા દરેક પદાર્થની એક ટેન્ડન્સી છે, ને એ ટેન્ડન્સીને મેજર કરવા માટેનો જે પેરામીટર છે એને આપણે શું કહીશું? માસ કહીશું. ઓકે, ચલો તો આપણે જઈએ આગળ માસ વાળા કન્સેપ્ટ ઉપર. ચલો, mass is one of the fundamental properties of matter and plays a crucial role in physics, chemistry and engineering. Okay, mass શું છે? દરેક પદાર્થ જે સપોઝ કે આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એન્જિનિયરિંગ કઈ પણ એક મેટર હોય, આપણી આસપાસ સરાઉન્ડિંગ્સ આપણે જોઈએ વાતાવરણમાં, દરેક વસ્તુ શેનાથી બની છે? એક મેટરથી બની છે. ઓકે, તો એ મેટર પાસે શું હશે? પોતાનું શું હશે? માસ હશે, એટલે કે દળ હશે પોતાનું. ક્લિયર? કોઈ પણ ઓબ્જેક્ટ લઈ લો તમે સરાઉન્ડિંગ્સમાં આસપાસ, નાનામાં નાની ઓબ્જેક્ટ થી લઈને મોટામાં મોટા સ્પેસ ક્રાફ્ટ અથવા તો એરક્રાફ્ટ લઈ લો, ફાઇટર જેટ્સ લઈ લો. ઓકે, તો એનું શું હશે? પોતાનું માસ હશે. ઓકે, એક એટમ થી સ્ટાર્ટ કરીને આપણે એરક્રાફ્ટ લઈ લઈએ તો દરેક પાસે પોતાનું માસ હશે. ચલો, હવે માસને આપણે સિમ્પલ બીજા શબ્દોમાં સમજીએ. ઓકે, ચલો, તો it is a measure of the amount of matter in an object and remains constant regardless of its location in the universe. Okay, first of all, amount of matter in an object. દરેક વસ્તુ શેનાથી બની હશે? મેટર થી બની હશે. ક્લિયર? હજુ ડીપમાં જઈએ તો દરેક વસ્તુ શેનાથી બની હોય છે? એટમ્સ. ઓકે, હવે એટમ્સ ની પણ અંદર જઈએ તો દરેક તો એટમ્સમાં મેઇન 3 કમ્પોનેન્ટ્સ કયા છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. ઓકે, સો દરેક ઓબ્જેક્ટ હશે એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન તો હશે. ક્લિયર? કોઈ પણ વસ્તુ છે આપણા સરાઉન્ડિંગ્સમાં, એ શેનાથી બની છે? મેટરથી બની છે. ઓકે, મીન્સ કહેવાનો મિનિંગ કે કોઈ પણ વસ્તુ હશે ખાલી નહીં હશે, અંદર શું હશે? કંઈક ને કંઈક તો હશે. ઓકે, એ શું હશે? અંદર એટમ્સ હશે, ને એટમ આપણને ખબર છે કે એટમ શેનાથી બન્યું છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન એન્ડ ન્યુટ્રોન થી. ક્લિયર? ચલો આગળ. સો it is a measure of the amount of matter in an object. Okay, and remains constant regardless of its location in the universe. આ લાઈન સમજવાની છે ખાસ. ઓકે, જો, and remains constant regardless of its location in the universe. Okay, now suppose એક સિમ્પલ એક ચોક લઈ લઈએ અથવા તો એક પેન લઈ લઈએ. ક્લિયર? હવે સપોઝ કે હું અહીંયા એનું માસ મેઝર કરું છું, એનું દળ માપું છું અહીંયા. ક્લિયર? ને એ જ પેનનું હું મેઝરમેન્ટ બીજે કશે કરું છું. ક્લિયર? બીજી કોઈ કન્ટ્રીમાં લઈ જાઉં કે સમુદ્રમાં લઈ જાઉં. ઓકે, તો એનું માસ ક્યારેય ચેન્જ થશે? પેનનું માસ ક્યારેય ચેન્જ થશે? ક્યારેય નહીં થાય. ઓકે, તો કહેવાનું મિનિંગ કે માસ જે છે કોઈ પણ ઓબ્જેક્ટ અથવા કોઈ પણ પદાર્થનું, એ ઓલવેઝ કેવું રહેશે? રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, ઓલવેઝ કેવું રહેશે? કોન્સ્ટન્ટ જ રહેશે. ઓકે, રિગાર્ડલેસ ઓફ ઇટ્સ લોકેશન ઇન ધ યુનિવર્સ. તમે એને યુનિવર્સમાં ગમે ત્યાં લઈ જાઓ, અર્થ ઉપર મેઝર કરો કે માર્સ ઉપર મેઝર કરો કે મૂન ઉપર મેઝર કરો. ક્લિયર? બટ એક પેન અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ હશે, એનું માસ ઓલવેઝ કેવું રહેશે? સેમ જ રહેશે. ક્લિયર? તો કહેવાનો મીનિંગ કે માસ કેવી ક્વોન્ટિટી છે? કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે, ગમે ત્યાં તમે લઈ જાઓ. ક્લિયર? માસ ઓલવેઝ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે. બટ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી માસની સાથે બીજી એક શું છે? વેઇટ. તો હવે આગળ આપણે જોશું આપણે કે વેઇટ કેમ અલગ છે માસ કરતા. ઓકે, તો હમણાં ખાલી એટલું યાદ રાખો કે માસ શું છે? માસ એક કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે જે ક્યારેય લોકેશન ઉપર ડિપેન્ડ નહીં રહેતી. ઓકે, કોઈ પણ જગ્યા ઉપર આધાર નહીં રાખતી. તમે અર્થ ઉપર મેઝર કરી લો, પૃથ્વી ઉપર, તો પણ એનું માસ એટલું જ રહેશે. તમે મૂન ઉપર મેઝર કરી લો તો પણ એનું માસ એટલું જ રહેશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, આ બે વર્ડ ખાસ યાદ રાખવાના છે કે માસ ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, એન્ડ માસ છે શું?
amount of matter in an object. એક ઓબ્જેક્ટ ની અંદર કેટલી મેટર છે, મીન્સ સપોઝ કે કોઈ પણ એક ક્યુબ લઈ લો, સપોઝ કે લોખંડનો એક નાનો ટુકડો લઈ લો, ઓકે, એની અંદર કેટલું ભર્યું છે, એની મેટર કેટલી છે અંદર, ઓકે, કેટલા દ્રવ્ય પદાર્થનો એ બન્યો છે, તો એને આપણે શું કહેશું, માસ કહેશું. ક્લિયર છે કન્સેપ્ટ માસનો? ઓકે, માસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ ક્વોન્ટિટી ધેટ ઇઝ યુઝડ ટુ મેઝર ધ અમાઉન્ટ ઓફ મેટર ઇન એન ઓબ્જેક્ટ. ઓકે, એની અંદર કેટલી અમાઉન્ટ ઓફ મેટર છે એ મેઝર કરવા માટે માસ યુઝ થાય છે. ચલો આપણે મેઝર શેમાં કરશું હવે માસ? કંઈક તો એસઆઈ યુનિટ હશે, કંઈક તો સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટરનેશનલ એક યુનિટ ડિસાઇડ કર્યો હશે. ક્લિયર? કારણ કે ફિઝિક્સની ક્વોન્ટિટી છે, ફિઝિક્સનો પેરામીટર છે, તો શું હશે, યુનિટ તો હશે એમાં. ઓકે, તો સૌથી પહેલા ઇટ ઇઝ મેઝર્ડ ઇન કિલોગ્રામ્સ. ચલો યાદ રાખજો, એસઆઈ યુનિટ એક્ઝામમાં એમસીક્યુઝ માં આવી શકે છે. ક્લિયર? કે ધ એસઆઈ યુનિટ ઓફ માસ ઇઝ ધીસ. ઓકે, આવો ક્વેશ્ચન આવી શકે. ક્લિયર? તો આપણે યાદ રાખવું પડે. ફિઝિક્સમાં શું છે, દરેક પેરામીટર્સ કે દરેક જે ક્વોન્ટિટી છે એનો એસઆઈ યુનિટ યાદ રાખવાનું. ક્લિયર? તો આ રીતે એમસીક્યુઝ ટાઈપની જે એક્ઝામ્સ છે તેમાં ઇઝીલી એવા ક્વેશ્ચન્સ આવતા રહેતા હોય છે. ઓકે, ઇટ ઇઝ મેઝર્ડ ઇન કિલોગ્રામ્સ ઓર ગ્રામ્સ. એનો મોટો યુનિટ કયો છે? કિલોગ્રામ છે. ઓકે, અને એનો નાનો યુનિટ કયો છે? ગ્રામ છે. ક્લિયર? તો યાદ રાખજો, એસઆઈ યુનિટ શું છે માસનો? કિલોગ્રામ એન્ડ ગ્રામ. ક્લિયર છે? ઓકે, ચલો. માસ ઇઝ ડિફરન્ટ ફ્રોમ વેઇટ વિચ ઇઝ ધ મેઝર ઓફ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી ઓફ એન ઓબ્જેક્ટ. ઓકે, જસ્ટ મેં કમ્પેરિઝન માટે આ લાઈન એડ કરી દીધી છે કે માસ ને વેઇટ કેમ અલગ અલગ છે. ક્લિયર? આપણે સપોઝ કે કોઈ પણ સાયન્સ ફિલ્ડનો માણસ ના હોય, ક્લિયર, આપણે એને સમજીએ કે આપણે એને પૂછીએ કે તારું માસ કેટલું છે અને તારું વેઇટ કેટલું છે, તો એ સેમ આન્સર આપશે. ક્લિયર? બટ એ બંને સેમ નથી ક્યારેય. ક્લિયર? સો આપણે આગળ વેઇટ જ્યારે કન્સેપ્ટ હમણાં આપણે કવર કરવાના છે તો એમાં સમજશું કે માસ કરતા વેઇટ અલગ કઈ રીતના છે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, હમણાં ખાલી માસ યાદ રાખજો. ઓકે, ચલો આગળ જઈએ. ચલો, માસ ઇઝ ધ સેમ એવરીવેર ઇન ધ યુનિવર્સ બટ ધ વેઇટ ઓફ એન ઓબ્જેક્ટ કેન વેરી ડિપેન્ડિંગ ઓન ઇટ્સ લોકેશન. ઓકે, આગળની સ્લાઇડમાં એક વર્ડ હતો. કયો વર્ડ હતો? રિગાર્ડલેસ ઓફ ઇટ્સ લોકેશન ઇન ધ યુનિવર્સ. તો કહેવાનો મિનિંગ કે યુનિવર્સમાં કોઈ પણ જગ્યાએ હું લઈ જાઉં છું કોઈ પણ ઓબ્જેક્ટને, તો એનો માસ કેવો રહેશે? સેમ રહેશે. તો કહેવાનો મિનિંગ કે માસ જે કન્સેપ્ટ છે એ ક્યારેય લોકેશન ઉપર ડિપેન્ડ નહીં કરતો. ઓકે, લોકેશન ઉપર ક્યારેય ડિપેન્ડ નહીં કરે માસ. બટ જે વેઇટ છે, વેઇટ વજન જે છે, કોઈ પણ ઓબ્જેક્ટનું જે વજન હશે એ શું ડિપેન્ડ કરશે? એ લોકેશન ઉપર ડિપેન્ડ કરશે કે તમે એનું વજન અહીંયા અર્થ ઉપર મેઝર કરો છો કે માર્સ ઉપર મેઝર કરો છો કે મૂન ઉપર મેઝર કરો છો. ક્લિયર? તો માસ ને વેઇટ વચ્ચેનો એક સિમ્પલ ડિફરન્સ શું હશે કે માસ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે બધી જગ્યાએ, કે જ્યારે વેઇટ એટલે કે વજન જે છે એ કોના ઉપર ડિપેન્ડ રહેશે? ઇટ્સ લોકેશન, કે તમે કઈ જગ્યાએ એનું વજન માપો છો. ઓકે, તો એ ઓલવેઝ વજન જે હશે, વેઇટ જે હશે એ શેના ઉપર ડિપેન્ડ કરશે? લોકેશન ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, આગળ સમજશું કે એવો કયો ફેક્ટર છે, ક્લિયર, કે જે લોકેશન ઉપર એને ડિપેન્ડન્ટ રાખે છે વજનને. ઓકે, ચલો. So mass is a scalar quantity meaning that it has only magnitude and no direction. Okay, હવે ફિઝિક્સમાં જેટલી પણ ક્વોન્ટિટીઝ છે ને તો બે ટાઈપની હોય, સ્કેલર એન્ડ વેક્ટર. ઓકે, સ્કેલર ક્વોન્ટિટીઝ કોને કહેવાય? અદિશ રાશિ, જેને આપણે કહેવાય. ઓકે, અદિશ રાશિઓ. તો સ્કેલર ક્વોન્ટિટી કોને કહેવાય? ઓલવેઝ કે જેને આપણે ડિફાઇન કરવું હોય ને, ઓકે, જેનું વર્ણન કરવું હોય ને, તો આપણે શું કરીશું? ખાલી એની વેલ્યુ કહી દઈશું કે આની વેલ્યુ આટલી છે. ક્લિયર? બટ વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિઓ કોને કહેવાય? કે એનું આપણે ડિફાઇન કરવું હોય ને તો આપણે એનું વેલ્યુ તો આપવી જ પડે, સાથે સાથે શું આપવું પડે? ડિરેક્શન, એની દિશા પણ કેવી પડે કે સપોઝ કે આ દિશામાં આટલો થાય છે. ક્લિયર? જો સિમ્પલ એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે પેન છે, આનું માસ મારે કેવું હોય તો હું શું કહીશ? ઓકે, આ ચલો 10 ગ્રામ કે 50 ગ્રામની હશે. ક્લિયર? 10 ગ્રામ કે 50 ગ્રામની આ પેન હશે. તો મેં કહેવા માટે મેં એવું કીધું કે 10 ગ્રામની પેન નોર્થ ડિરેક્શનમાં હશે કે 10 ગ્રામની પેન સાઉથ ડિરેક્શનમાં હશે? નહીં. ક્લિયર? મીન્સ સપોઝ માસનું વર્ણન કરવું છે, માસની વેલ્યુ કેવી હતી મારે, તો મેં શું કીધું? જસ્ટ એની વેલ્યુ કહી દીધી કે 10 ગ્રામ કે 50 ગ્રામ. ક્લિયર? બટ ફોર્સ, સપોઝ કે કોઈ એક કાર છે, મારે સપોઝ કે કારને આ ડિરેક્શનમાં મૂવ કરાવી છે, તો હું ફોર્સ કઈ બાજુથી આપીશ? પાછળની સાઈડથી આપીશ. ક્લિયર? તો એના માટે હું શું કહીશ?
કે હું કાર ઉપર 50 ન્યૂટનનો ફોર્સ નોર્થ ડિરેક્શનમાં લગાવું છું તો એ કાર એ બાજુ મૂવ કરશે, નોર્થ ડિરેક્શનમાં મૂવ કરશે. તો ત્યાં એની વેલ્યુ તો આવી, ઓકે, એનું મૂલ્ય તો આવી ગયું 50 ન્યૂટન, બટ સાથે સાથે શું આવ્યું? ડિરેક્શન, દિશા પણ આવી કે હું એને નોર્થ ડિરેક્શનમાં મૂવ કરાવું છું. ક્લિયર? તો ફિઝિક્સમાં જેટલી પણ ક્વોન્ટિટી છે ને એનો મેઇન બાયફર્ગેશન બે પાર્ટમાં છે, અદિશ રાશિઓ એન્ડ સદિશ રાશિઓ. અદિશ રાશિઓને ડિફાઇન કરવી હોય અથવા તો એનું વર્ણન કરવું હોય તો શું જોઈએ? ઓનલી એની વેલ્યુ જોઈએ કે 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, ઓકે, એની વેલ્યુ જોઈએ. બટ સદિશ રાશિઓમાં શું જોઈએ? વેલ્યુ તો જોઈએ, સાથે સાથે શું જોઈએ? ડાયરેક્શન પણ જોઈએ, ઓકે, કે આ ડાયરેક્શનમાં આટલું ફોર્સ લાગે છે. ક્લિયર? તો એને કહેવાશે વેક્ટર. ઓકે, સો માસ શું છે? માસ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી, ઓકે, મીનિંગ ધેટ ઇટ હેઝ ઓનલી મેગ્નિટ્યુડ. એની પાસે ખાલી મેગ્નિટ્યુડ હશે, એને ડાયરેક્શન થી કોઈ લેવા દેવા નથી. ક્લિયર? એન્ડ નો ડિરેક્શન. યાદ રાખજો. ક્લિયર? સો સ્કેલર ક્વોન્ટિટી હશે તો ઓનલી મેગ્નિટ્યુડ, વેક્ટર હશે તો મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શન, ઓકે, મૂલ્ય પ્લસ દિશા જોઈશે, તો એને આપણે કહેશું સદિશ રાશિઓ. ચલો, ફોર એક્ઝામ્પલ, a person's mass is the same on earth and on the moon, but their weight differs due to the lower gravitational pull on the moon. ચલો, આ વેઇટ વાળા કન્સેપ્ટમાં જોઈએ. પણ યાદ રાખો, કોઈ પણ એક માણસનું જે માસ પૂછે ને, સપોઝ કે મારું માસ પૂછશે, ઓકે, તો હું અર્થ ઉપર પણ એટલું જ કહીશ એન્ડ મૂન ઉપર પણ એટલું જ કહીશ. ઓકે, સો કહેવાનો મીનિંગ કે કોઈ પણ માણસ અથવા તો કોઈ પણ પદાર્થનું માસ ત્યારે ચેન્જ નહીં થશે, તમે એને ગમે ત્યાં લઈને જાઓ, ઓકે, બટ એનું વજન શું થશે? ઓછું વધારે થશે. ક્લિયર? તો એ શેના ઉપર ડિપેન્ડ કરશે? ગ્રેવિટેશનલ પુલ. ઓકે, આ થોડું ડિટેલમાં હમણાં વેઇટ વાળા કન્સેપ્ટમાં આપણે સમજીએ છીએ, ઓકે, કે કેમ એ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો ચલો, માસમાં આપણે યાદ શું રાખવાનું છે? અમાઉન્ટ ઓફ મેટર ઇન ધ ઓબ્જેક્ટ. માસ છે શું? અમાઉન્ટ ઓફ મેટર ઇન ધ ઓબ્જેક્ટ. એનો એસઆઈ યુનિટ યાદ રાખવાનું છે, કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, ઓકે, એ બધું યાદ રાખવાનું છે. ચલો, ધેન માસ શું છે? સ્કેલર ક્વોન્ટિટી છે. અને બીજું એક એમસીક્યુ પૂછાઈ શકે કે માસ નેવર ડિપેન્ડ ઓન ડેશ. ઓકે, માસ ક્યારેય ડિપેન્ડ નહીં કરતું. શેના ઉપર નહીં ડિપેન્ડ કરતું? લોકેશન ઉપર. ઓકે, માસ ક્યારેય લોકેશન ઉપર ડિપેન્ડ ના કરે, તમે એને ગમે ત્યાં લઈને જાઓ. ક્લિયર? ચલો, ક્લિયર છે કન્સેપ્ટ? ઇનર્શિયા અને માસ. ઓકે, ઇનર્શિયા ટેન્ડન્સી છે, જ્યારે એ ટેન્ડન્સીને મેઝર કરવા માટેનો જે પેરામીટર છે એ શું છે? માસ છે. ઓકે, ચલો, તો એક સિમ્પલ ક્વેશ્ચન, કાટ નું ઇનર્શિયા વધારે હશે કે ટ્રેનની? ઓબ્વિયસ છે ટ્રેનની. ઓકે, કેમ? કારણ કે એનું માસ વધારે છે ટ્રેનનું. ઓકે, સિમિલરલી 5 રૂપિયાનો જે જાડો સિક્કો આવતો હતો પહેલા, ઓકે, અથવા તો 1 રૂપિયાનો સિક્કો, એ બેમાંથી ઇનર્શિયા કોની વધારે હશે? 5 રૂપી કોઈનની. ઓકે, કેમ? કારણ કે એની પાસે માસ વધારે છે. તો કહેવાનો મીનિંગ કે જેનો માસ વધારે હશે, જે હેવી હશે, એની ઇનર્શિયા પણ વધારે હશે, ને જેનું માસ ઓછું હશે, જે લેસ વેઇટ વાળું હશે, એની ઇનર્શિયા કેવી હશે? ઓછી હશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઇનર્શિયા અને માસ નો કન્સેપ્ટ. ઓકે, ચલો આગળ જઈએ વેઇટ ઉપર. ઓકે, જનરલી આપણે કોઈ સાયન્સ વાળી ફિલ્ડ વાળો માણસ ના હોય ને એને આપણે પૂછી લઈએ માસ ને વેઇટ, તો શું કહેશે? 50 કિલોગ્રામ, 50 કિલોગ્રામ. ઓકે, વાત ત્યાં જ પતી જાય. ક્લિયર? બટ સાયન્સ વાળાને પૂછશો તો શું કહેશે? અર્થ ઉપર આટલું છે, મૂન ઉપર કઈક અલગ હશે વેઇટ એનું. ક્લિયર? માસ થ્રુ આઉટ સેમ રહેશે. ક્લિયર? ચલો, તો વેઇટ નો કન્સેપ્ટ સમજીએ કે વેઇટ છે શું ને એમાં કયો પેરામીટર આવે છે કે જે એનું વેઇટ દરેક અલગ અલગ જગ્યા ઉપર એનું વજન અલગ અલગ બતાવે છે. ઓકે, ચલો, we know that the earth attracts every object with a certain force. ખબર જ છે આપણને ગ્રેવિટેશનલ ફિલ્ડ, દરેક ઓબ્જેક્ટની ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. ઓકે, તો કોઈ પણ ઓબ્જેક્ટને અર્થ શું કરશે? પોતાની તરફ ખેંચશે. સપોઝ કે પેન છોડી દઉં છું, ઓકે, તો નીચે જ આવે છે. ક્લિયર? તો મીન્સ અર્થનું જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એને પોતાની તરફ ખેંચે છે. ઓકે, એન્ડ ધીસ ફોર્સ depends on the mass of the object and the acceleration due to the gravity. ઓકે, સો આ ઓબ્જેક્ટ નીચે કેમ આવે છે? એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એના માસ ઉપર. ક્લિયર? માસ ઉપર કઈ રીતે ડિપેન્ડ કરે? સપોઝ કે આ પેન થોડી હેવી છે, ક્લિયર, એને હું છોડ દઈશ તો તરત જ નીચે આવી જશે. ક્લિયર? બટ એક ફેધર લઈ લઉં, એક પીછું લઈ લઉં, પીછુંને ઉપરથી છોડું છું, ક્લિયર, તો એને નીચે આવવા માટે શું થશે? ટાઈમ લાગશે. કેમ ટાઈમ લાગશે? કારણ કે પેનનું જે માસ છે એ થોડું વધારે છે શેના કમ્પેરમાં? પેલા પીછા કરતા. એટલે પેન તરત નીચે આવી જશે.
તો કહેવાનો મિનિંગ કે જેનું માસ જેનું દળ વધારે હશે ને એ તરત અટ્રેક્ટ વધારે થશે અર્થ તરફ, ને જેનું દળ ઓછું હશે તો એને નીચે આવવામાં ટાઈમ લાગશે. ક્લિયર? મીન્સ અર્થ એને અટ્રેક્ટ તો કરે છે પણ એની પાસે માસ એટલું બધું નથી કે તરત સડનલી નીચે આવી જાય છે. ક્લિયર? તો જેનું દળ વધારે હશે, જેનું માસ વધારે હશે એ સ્પીડી ડાઉનવર્ડ આવશે, નીચે આવશે. ક્લિયર? બટ જેનું માસ ઓછું હશે એ ક્યારેય નીચે એટલું જલ્દી નહીં આવી શકશે, જે હેવીયર ઓબ્જેક્ટ હશે ને એના જેટલું. ઓકે, ચલો તો એક યાદ રાખજો કે આ ફોર્સ એના ઉપર ડિપેન્ડ કરે છે, માસ ઉપર ડિપેન્ડ. એન્ડ સેકન્ડ પેરામીટર કયો છે? એન્ડ ધ એક્સેલરેશન. એક્સેલરેશન એટલે શું કહેવાશે? પ્રવેગ. ઓકે, એક્સેલરેશન એટલે પ્રવેગ. કોઈ પણ ઓબ્જેક્ટ નો પ્રવેગ. પ્રવેગ ખબર છે શું છે પ્રવેગ? ઓકે, એક્સેલરેશન શું છે? સપોઝ કે કોઈ ઓબ્જેક્ટ અલગ અલગ સમયે પોતાની ગતિ બદલતો હોય. ઓકે, સપોઝ કે એક કાર હું ચલાવું છું, હમણાં 20 કિલોમીટર પર આવર પર ચલાવું છું ને પછી હું સપોઝ કે એને 60 કિલોમીટર પર આવરની સ્પીડથી ચલાવું છું, તો હું શું ચેન્જ કરું છું? એની ગતિ ચેન્જ કરું છું, એની વેલોસિટી ચેન્જ કરું છું. ઓકે, તો જ્યારે પણ વેલોસિટી ચેન્જ થાય ને ટાઈમની જોડે, તો કઈ ક્વોન્ટિટી પિક્ચરમાં આવે? એક્સેલરેશન પિક્ચરમાં આવે. ઓકે, એના ઉપરથી બે ટાઈપના એક્સેલરેશન આવે, યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ નોન યુનિફોર્મ એક્સેલરેશન. ક્લિયર? ચલો એ આપણે સમજશું કે યુનિફોર્મ શું છે ને નોન યુનિફોર્મ શું છે. યુનિફોર્મ શું હોય? સપોઝ કે મારી સ્પીડ ઇક્વલ ટાઈમમાં ઇક્વલ અમાઉન્ટમાં વધારું છું. સપોઝ કે 1 કલાકમાં 20 કિલોમીટર પર આવરની સ્પીડથી ચલાવતો હતો, હવે સપોઝ કે બીજા 1 કલાક એટલે કે ટોટલ 2 કલાકમાં 40 કિલોમીટર પર આવરની સ્પીડથી ચલાવું છું, ત્રીજા કલાકમાં 60 કિલોમીટર પર આવરની સ્પીડથી જાઉં છું. તો કહેવાનો મિનિંગ કે હું 1 કલાકમાં 20 કિલોમીટર પર આવર વધારું છું, એટલે કે ઇક્વલ ટાઈમમાં ઇક્વલ સ્પીડ વધારું છું, તો એને શું કહેવાશે? યુનિફોર્મ. ને જો ઇક્વલ ટાઈમમાં હું સ્પીડ અનઇવન વધારતો હું, 20 થી 60 ઉપર જતો રહ્યો, 60 ઉપરથી પાછો 10 ઉપર આવી ગયો. ઓકે, તો એને શું કહેવાશે? નોન યુનિફોર્મ એક્સેલરેશન. ક્લિયર? સો કહેવાનો મિનિંગ કે હાઈવે ઉપર જે એક્સેલરેશન, આપણે હાઈવે ઉપર કાર ચલાવતા હોય તો કેવું ચાલે? યુનિફોર્મ સ્પીડમાં ચાલ્યા કરે. ઓકે, તો ઓલવેઝ એની જે વેલોસિટી હોય એને શું કહેવાશે? યુનિફોર્મ વેલોસિટી કહેવાશે. બટ સપોઝ કે માર્કેટમાંથી ચલાવવાની હોય તો ક્યારેક ફાસ્ટ, ક્યારેક સ્લો, ક્યારેક ફાસ્ટ, ક્યારેક સ્લો થયા કરે. ઓકે, તો એની જે વેલોસિટી એને શું કહેવાશે? નોન યુનિફોર્મ. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ નો. ચલો તો યાદ રાખજો, માસ ક્યારેય કોઈના ઉપર ડિપેન્ડ નહીં કરતું. ઓકે, બટ વેઇટ જે છે એ બે ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો માસ ઉપર, એન્ડ સેકન્ડ વન એક્સેલરેશન ડ્યુ ટુ ધ ગ્રેવિટી. ગ્રેવિટીની લીધે કોઈ પણ પ્લેનેટ હશે, અર્થ લઈ લો કે માર્સ લઈ લો કે જ્યુપિટર લઈ લો. ઓકે, દરેક પ્લેનેટ, દરેક ગ્રહની જે ગ્રેવિટી હશે એ અલગ અલગ હશે. ઓકે, સો એના લીધે એક્સેલરેશન પણ અલગ અલગ લાગશે. ઓકે, દરેક ગ્રેવિટી, સપોઝ કે કોઈ ગ્રહની ગ્રેવિટી વધારે છે તો એ ઓબ્જેક્ટને સ્પીડી પોતાની તરફ ખેંચશે. બટ કોઈક ગ્રહની ગ્રેવિટી ઓછી છે, જેમ કે મૂન લઈ લો. ઓકે, મૂન ઉપર અર્થ કરતા 6થા ભાગનું ગ્રેવિટેશનલ ફિલ્ડ છે. ઓકે, તો મીન્સ કહેવાનો મિનિંગ કે ત્યાં કોઈ પણ ઓબ્જેક્ટને નીચે આવતા વાર લાગશે. જેટલું અર્થ ઉપર જેટલું સ્પીડમાં આવી જાય છે એટલું સ્પીડમાં નહીં આવશે. ક્લિયર? તો યાદ રાખજો કે વેઇટ બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ માસ, એન્ડ સેકન્ડ વન ઇઝ ગ્રેવિટી. એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. એક્સેલરેશન, સિમ્પલ એક્સેલરેશન આપણે શેમાં મેજર કરીએ છીએ? એનો સિમ્બોલ કયો છે? સ્મોલ એ. ઓકે, સ્મોલ એ એક્સેલરેશન. બટ જ્યારે ગ્રેવિટીને લીધે એક્સેલરેશન લાગતું હોય ને તો એને આપણે શું કહેશું? સ્મોલ જી. ઓકે, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણને લીધે લાગતો પ્રવેગ, તો એને આપણે કહેશું ગ્રેવિટી, સોરી, જી. ઓકે, ચલો, the weight of an object is the force with which it's attract towards the earth. ચલો, તો વેઇટ કોઈ પણ પદાર્થનું વજન, બેઝિકલી છે શું કોઈ પણ પદાર્થનું વજન? કે અર્થનું જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કેટલા ફોર્સથી કોઈ પણ ઓબ્જેક્ટને પોતાની તરફ ખેંચે છે. સિમિલરલી માર્સનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કોઈ પણ ઓબ્જેક્ટને કેટલી સ્પીડથી પોતાની તરફ ખેંચે છે એ શું ડિસાઇડ કરશે? એ ઓબ્જેક્ટનું વજન ડિસાઇડ કરશે. ઓકે, ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે કે the weight of an object is the force with which it attract towards the earth. ઓકે, અર્થ ઉપર રહીએ છીએ તો હમણાં અર્થની વાત કરીએ છીએ. ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે કેટલા ફોર્સથી પૃથ્વી કોઈ પણ વસ્તુને પોતાની તરફ ખેંચે છે. ઓકે, સો અહીંયા માસ તો છે જ, કોઈ પણ ઓબ્જેક્ટ આવશે એટલે માસ તો આવશે જ. તો માસની સાથે બીજો એક પેરામીટર કયો આવી ગયો? જી. ઓકે, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. ક્લિયર? જી. સો કહેવાનો મિનિંગ, ઓકે, એક વન મોર થિંગ એક કવર કરવાનું રહી ગયું, જે ઇનર્શિયા હતું ને,
ઓકે, ન્યૂટનનો જો ફર્સ્ટ લો છે શું છે? ઓબ્જેક્ટ વિલ સ્ટે ઇન રેસ્ટ ઇફ ઇટ ઇઝ ઇન રેસ્ટ and object will stay in moving condition if it is in moving condition until the force applied on it. કહેવાનો મીનિંગ કે કોઈ પણ ઓબ્જેક્ટ સ્થિર કન્ડિશનમાં છે, ઓકે, તો ત્યાં સુધી સ્થિર કન્ડિશનમાં રહેશે અને મૂવિંગ કન્ડિશન ગતિમાં છે તો એ ગતિમાં રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર ફોર્સ એપ્લાય ના થાય. ઓકે, તો એ છે ન્યૂટન્સનો ફર્સ્ટ લો. ઓકે, તો એમાં કન્સેપ્ટ શેનો આવી ગયો? ટેન્ડન્સી આવી ગઈ કોઈ પણ ઓબ્જેક્ટની. તો એના લીધે ન્યૂટન્સના ફર્સ્ટ લો ને શું કહેવામાં આવશે? લો ઓફ ઇનર્શિયા. લો ઓફ ઇનર્શિયા પણ કહેવામાં આવે છે ન્યૂટન્સના ફર્સ્ટ લો ને. ઓકે, સિમિલરલી સેકન્ડ લો શું છે? કોઈ પણ ઓબ્જેક્ટ હશે માસ તો હશે જ, બટ માસની સાથે જ્યારે સ્પીડ આવે, ઓકે, માસની જોડે વેલોસિટી અથવા તો માસની જોડે એક્સેલરેશન, વેગ અથવા પ્રવેગ આવે તો એ જતો રહેશે શેની ઉપર? ન્યૂટનના સેકન્ડ લો ઉપર. ઓકે, સો ન્યૂટનનો સેકન્ડ લો શું છે? F is equal to ma, mass into acceleration. હવે એ એક્સેલરેશન, એ પ્રવેગ સપોઝ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગતો હશે તો એને આપણે શું કરશું? F is equal to ma, એની જગ્યાએ આપણે શું પુટ કરશું? g પુટ કરી શકીએ? ક્લિયર છે? કરી શકીએ ને? g પુટ કરી શકીએ? ક્લિયર? કારણ કે g છે શું? પ્રવેગ જ છે, જસ્ટ એના લીધે લાગે છે, ગુરુત્વાકર્ષણને લીધે લાગે છે. ઓકે, તો આપણે એની જગ્યાએ g પુટ કરી શકશું. Okay, so F is equal to m into g. So the force of attraction of the earth on an object is known as the weight of an object and it is denoted by W. Okay, weight જે છે એને આપણે શેનાથી ડિફાઇન કરશું? કયા સિમ્બોલથી ડિફાઇન કરશું? W. ઓકે, એના નામની સ્પેલિંગ ઉપરથી ડિફાઇન કરવાનું છે W. W means weight. ઓકે, ચલો, substituting the same in the above equation we have W is equal to mg. સો કહેવાનો મીનિંગ કે વજન છે શું? અર્થ કેટલા ફોર્સથી કોઈ પણ ઓબ્જેક્ટને એના તરફ આકર્ષે છે. ઓકે, તો વજન જે છે એ વન ટાઈપનું ફોર્સ જ છે, બળ જ છે એક ટાઈપનું. ઓકે, જસ્ટ ખાલી પૃથ્વીનું જ ગુરુત્વાકર્ષણ બળ આવે જાય છે એમાં. ઓકે, તો જે ફોર્સનું જે ઇક્વેશન છે ન્યૂટનનો જે સેકન્ડ લો છે F is equal to ma, જેમાં આપણે એની જગ્યાએ g પુટ કરી શકીએ બીકોઝ એક્સેલરેશન ને લીધે આવી જાય, તો આપણે આ જ ફોર્મ્યુલા F is equal to m into g ને આપણે આ રીતે લખી શકીએ W is equal to m into g, બીકોઝ W શું છે? વેઇટ શું છે? ફોર્સ જ છે. ઓકે, પૃથ્વીનું એક ફોર્સ જ છે કે જે અર્થને કોઈ પણ ઓબ્જેક્ટને એના તરફ આકર્ષે છે. ક્લિયર? સો આપણે આ જે લો છે અને આપણે કઈ રીતે લખી શકીએ? W is equal to mg. કન્સેપ્ટ ક્લિયર છે? ઓકે, વેઇટ શું છે? ફોર્સ જ છે. ક્લિયર? બળ જ છે એક ટાઈપનું, જસ્ટ કોનું છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે આકર્ષે છે. ઓકે, સો ન્યૂટનનો જે સેકન્ડ લો છે F is equal to ma or F is equal to mg, એને આપણે પુટ કરી શકશું W is equal to m into g. ક્લિયર? ચલો આગળ. As the weight of an object is the force with which it is attracted towards the earth, the SI unit of weight is the same as that of force, that is Newton. ક્લિયર? ચલો, ગ્રેવિટેશનલ ફિલ્ડ કોને ફાઇન્ડ કરી? ફોર્સ, કે કોઈ પણ ઓબ્જેક્ટ કેટલા ફોર્સથી નીચે આવે છે. ઓકે, મેં કોના લીધે આવે છે? અર્થની ગ્રેવિટીને લીધે આવે છે, ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. કોને ફાઇન્ડ કર્યું હતું? ન્યૂટને ફાઇન્ડ કર્યું હતું. ઓકે, તો એના ઓનરમાં જે ફોર્સ એટલે કે બળનો જે યુનિટ હતો એ શું આવ્યો? ન્યૂટન આવ્યો. ઓકે, તો વેઇટ વજન પણ શું છે? ફોર્સ જ છે વન ટાઈપનું. ઓકે, કે અર્થ એને તરફ આકર્ષે છે કોઈ પણ વસ્તુને. તો કહેવાનો મીનિંગ કે વજન એટલે કે વેઇટ નો જે એસઆઈ યુનિટ થશે એ પણ શું થશે? ન્યૂટન થશે. ઓકે, અને એને આપણે શેનાથી ડિનોટ કરશું? કેપિટલ એન થી. ઓકે, જ્યારે પણ કોઈ પણ સાયન્ટિસ્ટના નેમ ઉપરથી કોઈ પણ યુનિટ લેવામાં આવે ને તો ઓલવેઝ યાદ રાખવાનું કે શેમાં આવે? કેપિટલ લેટર્સમાં જ આવે. ત્યારે સ્મોલ લેટરમાં નહીં લખવાનું, સ્મોલ એન નહીં લખવાનું. ક્લિયર? કારણ કે કોઈક સાયન્ટિસ્ટનું નામ છે. ઓકે, જેમ કે વર્કનો યુનિટ જૂલ, ઓકે, એ પણ એક સાયન્ટિસ્ટ છે, સો આપણે શું લખીએ છીએ? કેપિટલ જે લખીએ છીએ. ક્લિયર? સિમિલરલી બળનો યુનિટ શું છે? ન્યૂટન, સો આપણે શું લખીએ છીએ? કેપિટલ એન લખીએ છીએ. ક્લિયર છે? ઓકે, સો વેઇટનો યુનિટ પણ શું થશે? ન્યૂટન થશે. ચલો, the weight is a force acting vertically downwards. obvious છે, ગુરુત્વાકર્ષણ લીધે બધી વસ્તુ ક્યાં આવશે? નીચે આવશે. vertically downwards, નીચેની તરફ આવશે. ઓકે, it has both magnitude and direction, so weight is a scalar or vector quantity. Okay, so weight is a vector quantity.
સદિશ રાશિ કહેવાશે. ઓકે, બીકોઝ વેઇટ ઓલવેઝ માસ એન્ડ એક્સેલરેશન નો ગુણાકાર છે. ઓકે, પ્રોડક્ટ છે. સો એને મેગ્નિટ્યુડ તો જોઈશે જ કે આટલો ફોર્સ લગાવવો પડશે એની ઉપર. ક્લિયર? બટ કઈ ડિરેક્શનમાં લગાવવો પડશે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં લગાવવો પડશે, ત્યારે એ નીચે આવશે. ક્લિયર? સો યાદ રાખજો, વેઇટ જે છે એ ઓલવેઝ વેક્ટર ક્વોન્ટિટી છે, બીકોઝ એને વેલ્યુ અને દિશા, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે, એટલે એ સદિશ રાશિ છે. That is vector quantity. Okay, sorry by print mistake I have done this. ચલો, we have learned that the value of g is constant at a given place. આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો કે g is constant at a given place. અર્થનું ગ્રેવિટેશનલ ફિલ્ડ તો ફિક્સ છે, ગ્રેવિટેશનલ ફોર્સ જે છે ફિક્સ છે. ઓકે, કેટલું છે? આપણે g ને કેટલું લઈએ છીએ અર્થ ઉપર? g is equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, g is equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, યાદ રાખજો, which is nearly equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કહેવાનો મીનિંગ કે અર્થમાં સપોઝ કે ઇન્ડિયામાં મેજર કરો કે અમેરિકામાં મેજર કરો કે ગમે ત્યાં મેજર કરો, g ની વેલ્યુ શું હશે? કોન્સ્ટન્ટ રહેશે. that is 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો નેક્સ્ટ. સો એટ ગિવન પ્લેસ મીન્સ અર્થ ઉપર. ઓકે, ફોર્મ્યુલા શું હતું? W ઇઝ ઇક્વલ ટુ mg. ઓકે, આ ફોર્મ્યુલા હતું, W ઇઝ ઇક્વલ ટુ mg. ક્લિયર? તો બે પેરામીટર્સ કે બે ક્વોન્ટિટી આવે છે, માસ એન્ડ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. ઓકે, નાઉ અર્થ ઉપર g તો ફિક્સ હશે. ક્લિયર? ના કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અર્થ ઉપર તો ફિક્સ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માર્સ ઉપર જઈશ તો પિક્ચર અલગ હશે, જ્યુપિટર ઉપર જઈશ તો પિક્ચર અલગ હશે. ક્લિયર? બટ કહેવાનો મીનિંગ કે એક પર્ટિક્યુલર લોકેશન ઉપર ઓકે ઓલવેઝ g શું હશે? કોન્સ્ટન્ટ હશે. સો પર્ટિક્યુલર લોકેશન ઉપર જે વેઇટ હશે, વેઇટ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ માસ. સો અર્થ ઉપર મેજર કરું ને તો વેઇટ હશે ને, કોઈ પણ ઓબ્જેક્ટ અથવા કોઈ પણ વ્યક્તિનું જે વજન હશે એ ઓલવેઝ શેના ઉપર ડિપેન્ડ કરશે? માસ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, એટલે કે કહેવાનો મીનિંગ કે અર્થ ઉપર કોઈ પણ પદાર્થનું માસ વધારે છે તો એનું શું વધારે હશે? વજન પણ વધારે હશે. ને કોઈ પણ પદાર્થનું માસ ઓછું છે, કોઈ પણ માણસનું માસ ઓછું છે તો એનું વજન પણ શું હશે? ઓછું હશે. તો આ વસ્તુ યાદ રાખજો ઓલવેઝ કે અર્થ ઉપર g કોન્સ્ટન્ટ હશે ઓલવેઝ. સો એક જ ક્વોન્ટિટી પિક્ચરમાં હશે, ધેટ ઇઝ માસ. સો જેનું માસ વધારે હશે એનું વજન વધારે હશે અર્થ ઉપર. ઓકે, સો W ઇઝ પ્રોપોર્શનલ ટુ m. વેઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ m. માસ સમચલનમાં છે, શેના? દળના સમચલનમાં છે. ક્લિયર? ચલો આગળ. It is due to this reason that at a given place we can use the weight of an object as a measure of its mass. So અર્થ ઉપર મારે કેવું છે? ક્લિયર? અર્થ ઉપર મારે પૂછવું છે તો માસ ને વજન શું થશે? સેમ જ થશે. ક્લિયર? કારણ કે માસ તો બધે સરખું જ છે, બટ કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર દળ અને વજન ઓલવેઝ સરખું થશે. એટલે કોઈ મને પૂછે કે પૃથ્વી ઉપર તારું માસ કેટલું છે, તો હું શું કહીશ? 60 kg. ઓકે, ઓર 65 kg. અને વજન પૂછે તો પણ હું શું કહીશ? 65 kg. બટ એમાં યુનિટ કેવો લાગશે? ન્યૂટન લાગશે. ઓકે, સો 65 ન્યૂટન એમ કહીશ. ક્લિયર? કોઈ મને મારું વજન પૂછશે તો, માસ પૂછે તો હું શું કહીશ? 65 kg. બટ વજન પૂછશે તો 65 ન્યૂટન. બટ માર્સ ઉપર કોઈ પૂછે, મંગળ ગ્રહ ઉપર, તો પણ માસ હું શું કહીશ? 65 kg. બટ વજન પૂછશે તો 65 kg 65 ન્યૂટન હશે મારું? ક્યારેય નહીં હોય. ક્લિયર? કેમ? કારણ કે ત્યાં જે g હશે, આ g વાળો ફેક્ટર જે હશે ત્યાં એ પૃથ્વી કરતા અલગ હશે. ક્લિયર? તો ત્યાં મારું વજન શું થઈ જશે? બદલાઈ જશે. કારણ કે માસ તો કોન્સ્ટન્ટ રહેવાનું જ છે બધી જગ્યાએ. ક્લિયર? માસમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બટ જે g હશે એ દરેક ગ્રહ ઉપર અલગ અલગ હશે, તો એના લીધે શું થશે? મારું વજન માર્સ ઉપર એટલે કે મંગળ ગ્રહ ઉપર ચેન્જ થઈ જશે. ઓકે, એન્ડ સપોઝ કે જ્યુપિટર ઉપર મેજર કરીશ તો પણ ચેન્જ થઈ જશે. ક્લિયર? ચલો તો યાદ રાખજો કે કોઈ એક ગિવન પ્લેસ ઉપર વજન જે હશે, W જે હશે એ કોના સમચલનમાં હશે? માસ એટલે કે દળના સમચલનમાં હશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, ચલો
The mass of an object remains the same everywhere, that is on the earth and on any planet, whereas its weight depends on its location. So main difference મેં કીધું હતું, mass જે છે એ always ક્યારેય લોકેશન ઉપર ડિપેન્ડ નહીં કરતો, because mass is a constant quantity. ઓકે, કોન્સ્ટન્ટ છે કોઈ પણ જગ્યા ઉપર, બટ વજન જે છે એ દરેક જગ્યા ઉપર શું થતું રહેશે? બદલાતું રહેશે. ઓકે, અર્થ ઉપર મેજર કરું તો અલગ હશે, માર્સ ઉપર મેજર કરું તો અલગ હશે. તો કહેવાનો મીનિંગ કે માસ સેમ છે એવરીવેર, મીન્સ એ ક્યારેય લોકેશન ઉપર ડિપેન્ડ નહીં કરતું, બટ વેઇટ જે છે ડિપેન્ડ્સ ઓન ઇટ્સ લોકેશન. કેમ? because g depends on the location. જે એના ફોર્મ્યુલામાં હતું w is equal to mg, m તો કોન્સ્ટન્ટ રહેવાનો છે, બટ g જે છે ને એ દરેક જગ્યા ઉપર અલગ અલગ હશે. તો એના લીધે વજન શું થશે? બદલાશે દરેક જગ્યા ઉપર. ક્લિયર? ચલો તો જુઓ, એક પિક્ચર છે અહીંયા અર્થ ઉપર. ઓકે, અર્થ પર એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. ઓકે, કેટલું છે? g is equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો ત્યાં મારું માસ કેટલું હશે? 50 kg ને વેઇટ 490 ન્યૂટન. કઈ રીતે આવ્યું? w is equal to mg વાળો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. ઓકે, m કેટલું છે? 50 ઇન્ટુ g કેટલું છે? 9.8. ઓકે, સો 50 ઇન્ટુ 9.8, સો 98/10 લખી શકશું. ઓકે, સો 10 5 that is 490 ન્યૂટન. ઓકે, સો મારું વજન કેટલું થયું પૃથ્વી ઉપર? 490 ન્યૂટન. ઓકે, સેકન્ડ પિક્ચર જુઓ, માર્સ છે. માસ તો ત્યાં હજુ પણ સેમ જ છે. કેટલું છે? 50 કિલોગ્રામ. ઓકે, 50 kg છે, બટ જી કેટલું છે માર્સ ઉપર? 3.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીન્સ અર્થની ગ્રેવિટી કરતા તો બહુ ઓછું છે, 3.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, સો હવે આ જ ફોર્મ્યુલામાં w is equal to mg માં m હજુ પણ 50 કિલોગ્રામ જ છે, બટ જી હવે હું કેટલું પુટ કરીશ? 3.7 પુટ કરીશ. ઓકે, સો 3.7 પુટ કરીશ તો 50 ઇન્ટુ 37/10, સો કેટલું આવશે? 185 ન્યૂટન. ક્લિયર? 185 ન્યૂટન. તો માર્સ ઉપર મારું વજન શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. અર્થ ઉપર કેટલું હતું? 490 ન્યૂટન હતું, જ્યારે માર્સ ઉપર જઈશ તો હું શું થઈ જશે? 185 ન્યૂટન. ઓકે, એન્ડ સિમિલરલી થર્ડ કેસ, મૂન, ચંદ્ર ઉપર જઈએ તો ત્યાં જે જી છે ને એ તો માર્સ ને અર્થ કરતા તો બહુ ઓછું છે. ક્લિયર? 1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ છે. સો ત્યાં w is equal to mg યુઝ કરીશ તો 50 ઇન્ટુ 1.6, તો ત્યાં મારું વજન કેટલું નીકળશે? 80 ન્યૂટન ઓનલી. ઓકે, સો આપણે સપોઝ કે સાયન્સ સિટી છે, ઓકે, સુરતમાં લઈએ કે અમદાવાદમાં લઈએ, ઓકે, સાયન્સ સિટી, તો ત્યાં અલગ અલગ ગ્રહ ઉપર છે ને તમારું વજન કેટલું હશે ને એના એક્સપેરિમેન્ટ રાખ્યો છે લોકો. ક્લિયર? તમારે જ્યાં ઉભા રહી જવાનું છે ને કેલ્ક્યુલેટ કરીને આપે છે કે તમારું માર્સ ઉપર વજન આટલું હશે, જ્યુપિટર ઉપર આટલું હશે, ક્લિયર, મર્ક્યુરી ઉપર આટલું હશે, વિનસ ઉપર આટલું હશે. ક્લિયર? તો જસ્ટ એક સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરે છે. કયો એ લોકો? w is equal to mg. ક્લિયર? એન્ડ g જે છે ને દરેક ગ્રહની ફિક્સ હશે, કોન્સ્ટન્ટ જ છે. જેમ અર્થ ઉપર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તમે ગમે જગ્યા જતા રહો, અમેરિકા જતા રહો કે ઇંગ્લેન્ડ જતા રહો કે ઇન્ડિયા આવી જાઓ, ઓકે, દરેક જગ્યા ઉપર ફિક્સ છે. સિમિલરલી માર્સમાં પણ તમે ગમે જગ્યા ઉપર જતા રહો, જી કેટલું રહેશે? 3.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહેશે. એન્ડ સિમિલરલી મૂન પર પણ જી કેટલું રહેશે? ફિક્સ જ રહેશે, 1.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો કહેવાનો મિનિંગ કે જી ના લીધે મારું વજન શું થાય છે? દરેક ગ્રહ ઉપર બદલાતું જાય છે. ઓકે, સો એવું કહેવાય ને, એ સપોઝ કે કોઈકનું વજન વધારે હોય તો એક મીમ નથી ચાલતો કે ઇફ યોર વેઇટ ઇઝ મોર ધેન maybe you are in the wrong place. ઓકે, તમે રોંગ પ્લેનેટ ઉપર અથવા તો રોંગ પ્લેસ ઉપર છો. ક્લિયર? તમારું વજન તો ઓકે જ છે. ઓકે, સો જસ્ટ એક સારું લાગવા માટે આપણે એવું કહીએ છીએ. ઓકે, તો કહેવાનો મિનિંગ કે જી ઉપર ડિપેન્ડ કરશે, યાદ રાખજો વજન ઓલવેઝ. ક્લિયર? કારણ કે દરેક ગ્રહની ગ્રેવિટી જે હશે અલગ અલગ હશે, કે જેના લીધે એ દરેક પદાર્થને પોતાની તરફ ખેંચશે. કન્સેપ્ટ ક્લિયર છે માસ અને વેઇટ નો? ઓકે, માસ સેમ છે, વેઇટ ડિફરન્ટ લોકેશન પર ડિફરન્ટ છે. ઓકે, ચલો એક ટેબલ જોઈ લઈએ બંનેનું કમ્પેરિઝન. ક્લિયર? કે બંનેને ડિફરન્શિએટ કરશે. ચલો, ડિફરન્સ બિટવીન માસ એન્ડ વેઇટ એક સિમ્પલ ટેબલ છે, યાદ રાખવા માટે બનાવ્યું છે. ઓકે, ચલો, માસ ઇઝ સિમ્પલી ધ મેઝર ઓફ ધ અમાઉન્ટ ઓફ મેટર ઇન ધ બોડી. જેમ એની ડેફિનેશન કીધી, માસ છે શું? અમાઉન્ટ ઓફ મેટર, આપણી બોડીમાં કેટલું મેટર છે, ઓકે, એને મેઝર કરવા માટેનો જે પેરામીટર છે એ છે માસ. બટ વેઇટ શું છે?
weight is the measure of the amount of force acting on a mass due to acceleration due to gravity. બે પેરામીટર પિક્ચરમાં આવશે, m and g. કોના કેસમાં? વજનના કેસમાં, વેઇટના કેસમાં. જ્યારે માસના કેસમાં કોઈ પેરામીટર નહીં આવે, એ બીકોઝ એ કોઈના ઉપર ડિપેન્ડ નહીં કરતું, એ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, mass does not depend upon gravity and is constant everywhere. Okay, and one more thing યાદ રાખવા જેવું છે, mass can never be zero. Okay, આ MCQ માં આવી શકે. dash quantity can never be zero. Okay, પછી ચાર ઓપ્શન આપ્યા હશે તો યાદ રાખજો, માસ ક્યારેય ઝીરો હોય જ ના શકે, ક્યારેય નહીં. પેનનું વજન 50 ગ્રામ કે 10 ગ્રામ હશે તો હશે જ, ગમે ત્યાં લઈને જાઓ. ક્લિયર? સો માસ ક્યારેય ઝીરો ના હોઈ શકે. ચલો, બટ વેઇટના કેસમાં શું થશે? weight is dependent on gravity and so it varies from place to place. Okay, gravity આપણને ખબર છે કે વેઇટ, વજન શેના ઉપર ડિપેન્ડ કરે છે? ગ્રેવિટી ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો ગ્રેવિટી દરેક પ્લેસની અલગ અલગ હશે, દરેક પ્લેનેટ, દરેક ગ્રહની અલગ અલગ હશે. ઓકે, તો એના લીધે વજન જે હશે એ દરેક જગ્યા પર, દરેક ગ્રહ ઉપર બદલાતું રહેશે. ઓકે, weight can be zero where there is no gravity. આ યાદ રાખજો કે માસ ને વેઇટ વચ્ચેનો ડિફરન્સ બીજો કયો છે કે માસ ક્યારેય ઝીરો ના હોઈ શકે, બટ વજન ઝીરો હોઈ શકે. ક્યાં? સ્પેસમાં. ક્લિયર? આપણે સ્પેસ એરક્રાફ્ટ જે ISS બનાવ્યું છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ઓકે, નાસાએ જે બનાવ્યું છે ઉપર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, તો ત્યાં જેટલા બી એસ્ટ્રોનોઇટ જાય છે એ લોકો શું કરે છે? એ લોકો સૂટ પહેર્યો હોય ને એ લોકો હવામાં ફ્લોટ કરતા હોય છે. ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે ત્યાં કોઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ નથી કે એ લોકોને નીચે તરફ ખેંચે છે. ઓકે, તો ત્યાં એમનું વજન કેવું હશે? ઝીરો થઈ જશે. ક્લિયર? બીકોઝ એ લોકો સ્પેસમાં છે અને સ્પેસમાં એ લોકો ઉડી શકે છે. ઓકે, હવે કોઈ પણ ત્યાં કોઈ એવું ફોર્સ છે જ નહીં કે જે એ લોકોને અટ્રેક્ટ કરે છે. ક્લિયર? તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે માસ ક્યારેય ઝીરો ના હોઈ શકે, બટ વજન ઝીરો થઈ જાય. ક્યાં? જ્યાં ગ્રેવિટી પિક્ચરમાં નથી આવતી, જ્યાં ગ્રેવિટી એક્ઝિસ્ટ નહીં કરતી, જેમ કે સ્પેસમાં. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચલો, થર્ડ વન. હવે માસને મેઝર કરવા માટે કઈક ઇન્સ્ટ્રુમેન્ટો જોઈશે. ક્લિયર? ચલો, તો mass can be easily measured by using any ordinary balance like beam balance. ઓકે, પેલા ત્રાજવા beam balance આપણે જોઈએ છે. ઓકે, માસ આપણે સપોઝ કે શાકભાજી કેવી રીતના લેવા જઈએ, ઓકે, ફ્રૂટ લેવા તો 1 kg. ઓકે, તો એના માટે આપણે સિમ્પલ beam balance આવે. ઓકે, then lever balance and pan balance. ઓકે, ત્રાજવા આવે અલગ અલગ ટાઈપના જેનાથી માસ મેઝર કરી શકાય. ઓકે, and weight can be measured by a spring balance. યાદ રાખજો, આ પણ MCQ આવી શકે. હા, કે વેઇટ શેનાથી મેઝર કરી શકાય છે? વેઇટ કેન બી મેઝર્ડ બાય ડેશ ઇન્સ્ટ્રુમેન્ટ. તો યાદ રાખજો, સ્પ્રિંગ બેલેન્સ. ઓકે, સ્પ્રિંગ બેલેન્સ થી વેઇટ મેઝર થાય, ઓર બાય યુઝિંગ ઇટ્સ ફોર્મ્યુલા, અથવા તો એનું ફોર્મ્યુલા જે છે W = mg, એનાથી મેઝર થઈ શકે. ઓકે, ક્લિયર છે ડિફરન્સ? યાદ શું રાખવાનું છે? બંનેની ડેફિનેશન. માસ કોન્સ્ટન્ટ છે, વેઇટ જે છે એ લોકેશન ઉપર વેરી કરે છે. માસ ક્યારેય ઝીરો ના હોઈ શકે, વેઇટ ઝીરો હોઈ શકે સ્પેસમાં. માસ મેઝર કરવા માટે ડિફરન્ટ બેલેન્સીસ છે, જેમ કે બીમ બેલેન્સ, લીવર બેલેન્સ. ઓકે, એન્ડ સિમિલરલી વેઇટ મેઝર કરવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કયું છે? સ્પ્રિંગ બેલેન્સ, અથવા તો એના ફોર્મ્યુલાથી આપણે મેઝર કરી શકીએ છીએ. W = mg. ક્લિયર છે કન્સેપ્ટ માસ એન્ડ વેઇટ? ઓકે, સો હવે કોઈ પૂછે કે માસ એન્ડ વેઇટ વચ્ચેનો ડિફરન્સ શું છે, તો ઇઝીલી તમે સમજાવી શકશો. ક્લિયર? કોઈ સાયન્સ ફિલ્ડ વગરનો માણસ હશે એને પણ તમે ઇઝીલી સમજાવી શકશો. ઓકે, ચલો, તો બંને અલગ અલગ પેરામીટર છે, બંને અલગ અલગ લોકેશન ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો આગળ. ચલો, તો થોડા ક્વેશ્ચન્સ છે માસ અને વેઇટના. ઓકે, જસ્ટ ફોર યોર પ્રેક્ટિસ, તમારી પ્રેક્ટિસ માટે થોડા સોલ્વ કરી દઉં, બાકીના તમે કરી લેજો. ઓકે, જાતે ઇઝી જ છે. ચલો, એકોર્ડિંગ ટુ ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન, ન્યૂટનનો સેકન્ડ લો ઓફ મોશન શું છે? F = ma, માસ ઇન્ટુ એક્સેલરેશન. ઓકે, અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ તો શું કહેવાશે? દળ ઇન્ટુ પ્રવેગ. ક્લિયર છે? દળ ઇન્ટુ પ્રવેગ. ચલો, ધ ફોર્મ્યુલા ફોર વેઇટ, વેઇટનો ફોર્મ્યુલા શું હતો? W = m × g. ઓકે, W = m × g. ધ SI યુનિટ ઓફ માસ, માસનો SI યુનિટ શું થશે? કિલોગ્રામ. ધેટ ઇઝ kg, અથવા તો બીજો કયો છે? ગ્રામ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ.
વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ વેઇટ? ઓકે, આપણને ખબર છે વેઇટ શું છે, ફોર્સ જ છે, તો ફોર્સ નો એસઆઈ યુનિટ કયો છે? ન્યૂટન. ઓકે, સો એસઆઈ યુનિટ ઓફ વેઇટ પણ શું થશે? ન્યૂટન. ઓકે, આખું લખવું હોય તો આખી સ્પેલિંગ લખવાની ન્યૂટન, અથવા તો ખાલી સિમ્બોલ લખવો હોય ને તો જસ્ટ શું લખવાનું? કેપિટલ એન. ક્લિયર છે? ચલો, સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ. માસ કેન બી ઝીરો. માસ ઝીરો હોઈ શકે? ક્યારેય ઝીરો ના હોઈ શકે. ઓકે, સો ધેટ ઇઝ ફોલ્સ. ઓકે, ચલો આ ત્રણ તમારા પ્રેક્ટિસ માટે છે. Does the mass and weight change according to the location? ખબર છે આન્સર? યસ. weight is a test quantity, scalar or vector, એ તમારે લખવાનું છે. and beam balance is used to measure the mass, weight or inertia. ઓકે, આ રીતે ઓપ્શન્સ હોઈ શકે. ચલો નેક્સ્ટ. ચલો વન મોર કોન્સેપ્ટ. માસ અને વેઇટ ક્લિયર છે. ઓકે, થર્ડ વન આપણે જોઈએ ડેન્સિટી. કોઈ પણ પદાર્થની ડેન્સિટી શું હોય? ઓકે, કે આપણે એવું કહીએ કે આ બહુ ડેન્સ ઓબ્જેક્ટ છે, બહુ ડેન્સ પદાર્થ છે. ઓકે, તો ડેન્સિટી ખરેખર છે શું એ આપણે જોઈએ. ઓકે, ચલો, તો ડેન્સિટી ઓફ મટીરિયલ શોઝ ધ ડેન્સનેસ ઓફ ધ મટીરિયલ ઇન અ સ્પેસિફિક ગિવન એરિયા. એક પર્ટિક્યુલર એરિયામાં, સપોઝ કે અહીંયા મારી પામ ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ મૂકું, ઓકે, તો એ ખબર પડે કે આટલા એરિયામાં એ આટલો ડેન્સ છે. ક્લિયર? તો કોઈ પર્ટિક્યુલર એરિયામાં એની ડેન્સનેસ કેટલી છે એ ખબર પડે. ક્લિયર? ડેન્સિટી ઉપરથી. ચલો, a material's density is defined as its mass per unit volume. ચલો ફોર્મ્યુલા યાદ રાખજો. હા, ડેન્સિટી નો ફોર્મ્યુલા શું છે? માસ પર યુનિટ વોલ્યુમ. ઓકે, ડેન્સિટી ઇઝ એસેન્શિયલી અ મેઝરમેન્ટ ઓફ હાઉ ટાઇટલી મેટર ઇઝ પેક્ડ. કોઈ પણ મેટર હશે એ કેટલો ટાઇટલી પેક્ડ છે. ઓકે, એની અંદર એટમ્સ કઈ રીતે ગોઠવાયા છે. જેમ કે સોલિડ હશે તો સોલિડમાં જે એટમ્સ હશે એ એકબીજાની એકદમ નજીક નજીક ગોઠવાયા હશે, એકદમ પેક હશે એકબીજાની નજીક નજીક. ઓકે, જ્યારે લિક્વિડમાં શું હશે? એટમ્સ અલગ અલગ હશે થોડા. સોલિડ જેટલા એકદમ ટાઇટલી પેક ના હોય, એકદમ જકડાયેલા ના હોય સોલિડ પદાર્થની જેમ. ઓકે, ચલો, તો લિક્વિડમાં શું હશે? થોડા એટમ્સ કે મોલિક્યુલ્સ જે હશે એ થોડા થોડા દૂર હશે. જ્યારે ગેસમાં શું થઈ જશે? એટમ્સ એકદમ દૂર હશે. તો કહેવાનો મિનિંગ કે ડેન્સિટી કોની વધારે હશે? સોલિડ સબસ્ટન્સની ડેન્સિટી વધારે હશે. જ્યારે લિક્વિડની કેવી હશે? ડેન્સિટી ઓછી હશે, અને ગેસની તો એના કરતા પણ ઓછી હશે. ઓકે, ચલો. So it is a physical property of a particular object. The principle of a density was discovered by the Greek scientist Archimedes. Okay, next lecture માં આપણે જ્યારે ડેન્સિટી ઉપરથી નેક્સ્ટ ટોપિક કવર કરશું ને, સૌથી પહેલા આપણે કવર કરશું ધ પ્રિન્સિપલ ઓફ આર્કિમિડીઝ નો સિદ્ધાંત. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. ક્લિયર? પ્રિન્સિપલ ઓફ આર્કિમિડીઝ જોઈશું આપણે કે આર્કિમિડીઝના નામ ઉપરથી કેમ ડેન્સિટીનો કન્સેપ્ટ આવ્યો. ક્લિયર? આર્કિમિડીઝે શું ફાઇન્ડ કર્યું હતું કે જેના લીધે ડેન્સિટી જેવો પેરામીટર પિક્ચરમાં આવી ગયો. ઓકે, ચલો યાદ રાખજો. કોણે ફાઇન્ડ કર્યું હતું ધ પ્રિન્સિપલ ઓફ ડેન્સિટી? ગ્રીક સાયન્ટિસ્ટ આર્કિમિડીઝ. ચલો નેક્સ્ટ. ફોર્મ્યુલા શું હતું? પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જોયું. ઓકે, કે ડેન્સિટી ઘનતા. ઓકે, એનો સિમ્પલ ફોર્મ્યુલા શું છે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. ક્લિયર? ઘનતાનો ફોર્મ્યુલા શું થશે? માસ અપોન વોલ્યુમ. ઓકે, કે કોઈ પર્ટિક્યુલર જગ્યામાં એનું કેટલું દળ છે, કેટલું દળ રોકે છે, કેટલું પર્ટિક્યુલર જગ્યામાં. ઓકે, તો એને કહેવાશે માસ અપોન વોલ્યુમ. એને સિમ્બોલિકલી આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો ડેન્સિટીનો સિમ્બોલ શું છે? રો. ઓકે, એન્ડ માસનો સ્મોલ m એન્ડ વોલ્યુમનો કેપિટલ V. ઓકે, સો વેર રો ઇઝ ધ ડેન્સિટી, m is the mass and V is the volume of the object. ઓકે, ચલો સિમ્પલ ફોર્મ્યુલા છે, યાદ રાખવાનું છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. મીન્સ એક પર્ટિક્યુલર વોલ્યુમમાં કેટલું માસ પ્રેઝન્ટ છે. ઓકે, તો એને આપણે કહીશું ડેન્સિટી. ચલો સિમ્પલ. જેમ મેં કીધું સોલિડ સબસ્ટન્સ હોય તો એમાં ડેન્સિટી એની વધારે હશે. કેમ? કારણ કે એટમ્સ કે મોલિક્યુલ્સ જે હશે એ ટાઇટલી પેક્ડ હશે, એકબીજા જોડે એકદમ જકડાયેલા હશે. ક્લિયર? તો જેટલી પણ સોલિડ વસ્તુ હશે એને આપણે શું કહીશું? ડેન્સ મટીરિયલ કહી શકીએ. તો સોલિડમાં શું હશે? આયરન, કોપર, લીડ ઓર પ્લેટિનમ. ઓકે, મીન્સ કહેવાનો મિનિંગ કે બધી મેટલ્સ. ઓકે, એ ઓલવેઝ કેવી હશે? ડેન્સ હશે. ચલો, મેની ટાઇપ્સ ઓફ રોક એન્ડ મિનરલ્સ આર ઓલ્સો એક્ઝામ્પલ્સ ઓફ ડેન્સ મટીરિયલ. Materials that are dense are most likely to feel heavy or hard. હાર્ડ તો લાગશે. ક્લિયર? એનું વજન વધારે હશે, માસ વધારે હશે. કેમ? કારણ કે એમાં એટમ્સ મોલિક્યુલ્સ એકબીજાને એકદમ નજીક નજીક છે, બહુ ડેન્સ મટીરિયલ છે, તો એ કેવું હશે? થોડું હેવી હશે, બલ્કી હશે. ઓકે, ચલો. ઇન જનરલ liquids are less dense than solid and gases are less dense than liquids. Okay, so એક MCQ આવી શકે કે the arrangement or the
ઓર્ડર ઓફ ડેન્સિટી ઇન ધ ફોલોઈંગ સબસ્ટન્સ. ઓકે, તો યાદ રાખજો સોલિડમાં ઓલવેઝ સોલિડની ડેન્સિટી કેવી હશે? ઓલવેઝ વધારે હશે. એનાથી ઓછી કેની હશે? લિક્વિડની હશે. ને એનાથી પણ ઓછી કેવી હશે? ગેસની હશે. ઓકે, તો તમને આઈધર આ રીતે ના આપ્યું હોય ને તો કોઈ સબસ્ટન્સ આપી દેશે. જેમ કે સોલિડમાં હું લઈ લઉં આયરન બ્લોક લઈ લઉં, લોખંડનો ટુકડો. ઓકે, લિક્વિડમાં હું કંઈ પણ લઈ લઉં, સપોઝ કે વોટર લઈ લઉં, એન્ડ ગેસમાં લઈ લઉં કોઈ પણ ગેસ, ઓક્સિજન કે સમથિંગ. ઓકે, તો એનો જે ઓર્ડર બનાવવો હોય તો કઈ રીતનું બને? આયરનની ડેન્સિટી સૌથી વધારે હશે કોના કરતા? વોટર કરતા. એન્ડ એનાથી પણ ઓછી કોની હશે? ગેસ. ગેસમાં સપોઝ કે કંઈ પણ લઈ લો, ઓક્સિજન લઈ લઉં. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો, સો આ રીતે યાદ રાખજો. ઓકે, યાદ રાખજો. ચલો નેક્સ્ટ. This is due to the fact that solids have densely packed particles, liquids are materials where particles can slide around one another, and gas are have particles that are free to move all around the places. Okay, so suppose કે મારે solid liquid gas નો જો એક બ્લોકમાં ડ્રો કરવું હોય તો સોલિડ નો જે સબસ્ટન્સ હશે ને, જે એક બ્લોક હશે ને, એમાં ઓલવેઝ એટમ્સ જે હશે એ આ રીતના ટાઇટલી પેક્ડ હશે. ઓકે, થ્રુ આઉટ. જ્યારે લિક્વિડમાં શું હશે? એટલા બધા ટાઇટલી પેક ના હશે, એમ થોડા છૂટા છૂટા હશે. ક્લિયર? આ રીતનું લિક્વિડમાં હશે. જ્યારે ગેસમાં આપણે જોવા જશું તો જો એટમ્સ મોલિક્યુલ્સ હશે એ એકબીજાથી શું હશે? બહુ જ દૂર હશે. ઓકે, તો આ હશે સોલિડનું, આ હશે લિક્વિડનું, એન્ડ આ થર્ડ વન શેનું થશે? ગેસનું થશે. ક્લિયર છે કન્સેપ્ટ? ઓકે, એટમ્સની અરેન્જમેન્ટ કઈ રીતની છે ને કોઈ પણ પદાર્થની અંદર, એની ઉપરથી એને કહી શકાય કે આ હાઈલી ડેન્સ છે કે લેસ ડેન્સ છે. ઓકે, કોની ઘનતા વધારે હશે, ડેન્સિટી કોની વધારે હશે. ચલો આગળ. હવે એસઆઈ યુનિટ એના ફોર્મ્યુલા ઉપરથી જ ફાઇન્ડ કરીએ. ઓકે, સો ધ ફોર્મ્યુલા ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. ઓકે, ગોખવાની જરૂર નથી, એના ફોર્મ્યુલા ઉપરથી જ યાદ રાખવાનું. ઓકે, ડેન્સિટી માસ આપણે ઓલવેઝ શેમાં મેઝર કરીએ છીએ? કિલોગ્રામમાં. અને વોલ્યુમ ઓલવેઝ શેમાં હશે? મીટર ક્યુબમાં હશે અથવા તો સેન્ટીમીટર ક્યુબમાં હશે. ઓકે, બટ કિલોગ્રામ જોડે ઓલવેઝ મીટર ક્યુબ જ આવે, કારણ કે MKS સિસ્ટમ પ્રમાણે. ઓકે, મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રમાણે. ને CGS સિસ્ટમમાં લખવું હોય આ જ યુનિટ મારે તો એને હું કઈ રીતે લખીશ? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો પહેલા આ રીતે અલગ અલગ સિસ્ટમ્સ હતી, MKS, CGS. ઓકે, તો અમુક કન્ટ્રીના સાયન્ટિસ્ટ MKS યુઝ કરતા, અમુક કન્ટ્રીના સાયન્ટિસ્ટ CGS યુઝ કરતા. ઓકે, તો આને ઓવરકમ કરવા માટે IUPAC નામની એક ઇન્સ્ટિટ્યૂટ આવી. ઓકે, તો એને શું કર્યું? SI યુનિટ કાઢ્યા. SI યુનિટ મીન્સ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટરનેશનલ, મીન્સ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ યુનિટ કન્સિડર કરાશે. ઓકે, તો ધેટ્સ વાય ડેન્સિટીનો જે SI યુનિટ છે એ કયો છે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, ચલો, ફોર કન્વીનિયન્સ વી યુઝ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઓર gram per milliliter for liquids and gram per liter for liquids, gases. So each substance has a specific density. Generally, the density of water, which is approximately 1 gram per cubic centimeter. MCQs માં આવી શકે. So the density of water is 1 gram per cubic centimeter. Okay, યાદ રાખજો, 1 gram per centimeter cube. Okay, water ની density. Now always જ્યારે પણ અલગ અલગ સબસ્ટન્સની ડેન્સિટી મેઝર કરવાની હોય ને, ડિસાઇડ કરવાની હોય ને, તો એક સ્ટાન્ડર્ડ મટીરિયલ લેવું પડે, એક સ્ટાન્ડર્ડ રેફરન્સ મટીરિયલ લેવું પડે. ઓકે, તો એ રેફરન્સ મટીરિયલ શું હતું? વોટર. તો વોટરની ડેન્સિટી કેટલી હતી? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મીન્સ વોટરના એકોર્ડિંગ બીજા જે પણ એલિમેન્ટ્સ આગળ આવતા ગયા, અલગ અલગ મેટલ્સ આવતી ગઈ, જે સોલિડ સબસ્ટન્સ કે ગેસ સબસ્ટન્સ આવતા ગયા, તો એની ડેન્સિટી, એની જે ઘનતા હતી એ કોના ઉપરથી મેઝર કરવામાં આવી? વોટરને રેફરન્સ લઈને. ઓકે, પાણીને રેફરન્સ લઈને કરવામાં આવી હતી. તો યાદ રાખજો, વોટરની ડેન્સિટી કેટલી છે? 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ચલો આગળ. એપ્લિકેશન્સ ઓફ ડેન્સિટી ઇન રિયલ લાઈફ. હવે રિયલ લાઈફમાં ડેન્સિટીની એપ્લિકેશન શું છે? ક્લિયર? કોઈ પણ ફિઝિક્સ હોય, કોઈ પણ પેરામીટર કે તો ડિસ્કવર કરી લીધા, પણ મેઇન એની રિયલ લાઈફમાં એપ્લિકેશન્સ શોધવી જરૂરી છે. ક્લિયર? સોસાયટીને હેલ્પફુલ થવું જોઈએ તો જ મેઇન છે ને. ક્લિયર? તો ડેન્સિટી રિયલ લાઈફમાં એની એપ્લિકેશન્સ કઈ કઈ જગ્યા ઉપર છે
એ જોઈએ. ચલો ફર્સ્ટ વન, many applications of density are there in our life, like a few examples are in pipe design. ઓકે, પાઇપ ડિઝાઇન માટે પણ આપણે જોઈએ કે વોટર ફ્લો કઈ જગ્યા પર, કયા જગ્યા ઉપર વધારે વોટર ફ્લો હશે. ક્લિયર? તો ડેન્સિટી ત્યાં કેવી રાખવામાં આવે એ જોવાનું આવે પાઇપ ડિઝાઇનમાં. ધેન શિપ બિલ્ડિંગ. ઓકે, શિપ જે હશે એ આપણે આગળ જ્યારે આર્કિમિડીઝનો પ્રિન્સિપલ આપણે ફાઇન્ડ જ્યારે ચલાવીશ ને ત્યારે ખબર પડશે કે શિપ બિલ્ડિંગમાં કઈ રીતે ડેન્સિટી વાળો કન્સેપ્ટ યુઝ કરે છે લોકો. ઓકે, હિલિયમ બલૂન્સ, જે બલૂન્સ આપણે નાના છોકરાઓ માટે લઈએ છીએ, હિલિયમ બલૂન્સ. ઓકે, વેઇટ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇન ધ એરોપ્લેન. ઓકે, એરોપ્લેનમાં પણ વેઇટ ડિસ્ટ્રીબ્યુશન બહુ ખાસ જરૂરી છે. વેઇટ ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કયા વોલ્યુમમાં કઈ જગ્યા પર કેટલા જણને બેસાડવાના. ઓકે, એ ફિક્સ હોય એરોપ્લેનમાં. ક્લિયર? તો ત્યાં પણ કોનો યુઝ થાય છે? ડેન્સિટી વાળા કન્સેપ્ટનો યુઝ થાય છે. એન્ડ ધ ફેક્ટ ધેટ આઈસ ફ્લોટ્સ ઓન વોટર. ઓકે, આઈસ જે તરે છે, પાણી ઉપર તરે છે, એમાં પણ મેઇન કન્સેપ્ટ શેનો છે? ડેન્સિટીનો છે. ઓકે, ચલો, ધ નોલેજ ઓફ ધ ડેન્સિટી ઓફ ટુ સબસ્ટેન્સીસ હેલ્પ યુ ઇન સેપરેશન ટેકનિક્સ. સેપરેશન ટેકનિક ખબર છે? સિમ્પલ. સપોઝ કે પાણીને ઓઇલ, ઓકે, વોટર એન્ડ ઓઇલ મિક્સ કરી દઈએ તો ઓલવેઝ ઓઇલ શું થશે? ફ્લોટ કરશે, પાણીની ઉપર આવી જશે અને પાણી બધું ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો કહેવાનો મિનિંગ કે જેની ડેન્સિટી વધારે હશે એ ઓલવેઝ ક્યાં હશે? નીચે હશે, અને જેની ડેન્સિટી ઓછી હશે એ ઓલવેઝ એના ઉપર તરશે. એન્ડ એ જ કન્સેપ્ટનો યુઝ કરીને, અલગ અલગ સબસ્ટન્સની ડેન્સિટી યુઝ કરીને આપણે શીપ કઈ રીતે બનાવવાના, શીપ પાણીમાં ઉતારવાના. આટલા જાયન્ટિક, ઓકે, આટલા જાયન્ટ શિપ્સ હોય તો પણ એ પાણીની ઉપર તરે છે ને, તો એમાં કન્સેપ્ટ કયો યુઝ કરે છે? ડેન્સિટી. કે પાણીની ડેન્સિટી કરતા કઈ રીતે ઓછી કરી શકું એની ડેન્સિટી. ઓકે, તો જ એની ઉપર ફ્લોટ કરશે, તરશે એની ઉપર. ઓકે, ચલો, તો યાદ રાખજો કે ઓઇલ ને વોટર એ એક્ઝામ્પલ છે ડેન્સિટી, સેમ સિમ્પલ એક્ઝામ્પલ્સ. ઓકે, ચલો આગળ. The knowledge of the densities of two substances help you in the separation techniques. Example, oil from water. If there is leakage of an oil tank in the ocean, then oil drops start to float on the water due to less density than water. Okay, ships જે લઈને જતા હોય ઓઇલ, ક્રૂડ ઓઇલ, ઓકે, ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, તો એમાં પણ સપોઝ કે લીક થઈ ગયું ત્યાંથી, તો ઓઇલ શું કરશે? દરિયામાં દોડાઈ ગયું તો પાણીની ઉપર આવી જશે. કેમ? કારણ કે એની ડેન્સિટી ઓછી છે એટલે ઉપર તરશે ઓલવેઝ. ઓકે, એન્ડ પાણીની ડેન્સિટી ઓલવેઝ વધારે છે તો એ નીચે રહેશે. ઓકે, સો ડેન્સિટી પ્રમાણે આ રીતે સેપરેશન ટેકનિક યુઝ કરીએ, જે કેમિસ્ટ્રી લેબમાં પણ યુઝ કરવામાં આવે. સપોઝ કે એક સોલ્યુશન લઈએ જેમાં અલગ અલગ 4 લિક્વિડ્સ છે, તો આપણે ડેન્સિટી સેપરેશન ટેકનિક યુઝ કરીને ચારે ચારને આપણે અલગ કરી શકીએ. ઓકે, એની ડેન્સિટી પ્રમાણે અલગ થશે. ચલો, another well known application of density determining whether the object will float on the water and or not. ઓકે, કઈ ઓબ્જેક્ટ પાણીની ઉપર તરશે કે નહીં એ ફાઇન્ડ કોણે કર્યું હતું? આર્કિમિડીઝે ફાઇન્ડ કર્યું હતું. ઓકે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે એવો કયો ફેક્ટર છે જે ડિસાઇડ કરે છે કે આ વસ્તુ પાણીની ઉપર તરશે કે પાણીની અંદર ડૂબી જશે. ઓકે, એ આર્કિમિડીઝે ફાઇન્ડ કર્યું હતું. The floating of ships and diving of submarines are due to their density differences. યાદ રાખજો, શિપ જે છે એ પાણીની ઉપર તરે છે, બટ સબમરીન પાણીની અંદર રહે છે. તો એવો કયો કન્સેપ્ટ હશે? શું ચેન્જીસ કર્યા હશે એની ડિઝાઇનિંગમાં કે પેલું પાણીની ઉપર ફ્લોટ કરે છે કે જ્યારે પેલું પાણીની અંદર ડૂબી જાય છે. ઓકે, એ આપણે નેક્સ્ટ આર્કિમિડીઝ પ્રિન્સિપલમાં જોશું. ચલો, આ સિમ્પલ છે. આ સોલિડનો એ હશે. ક્લિયર? આ થોડું એના કરતા હલકું હશે એટલે પાણીની ઉપર ફ્લોટ કરે છે. ક્લિયર? મીન્સ કહેવાનો મિનિંગ કે આ જે પીસ હશે એની ડેન્સિટી વોટર કરતા વધારે હશે એટલે અંદર સિંક થઈ ગયું. સિમિલરલી આ જે પીસ હશે એની ડેન્સિટી વોટર કરતા ઓછી હશે એટલે ફ્લોટ કરે છે, ઉપર તરે છે. એન્ડ આ જે પીસ છે એની ડેન્સિટી પણ પાણી કરતા ઓછી છે એટલે ફ્લોટ કરે છે. તો મેઇન ખેલ ક્યાં આવ્યો પિક્ચરમાં? ડેન્સિટીનો મેઇન ખેલ છે, યાદ રાખજો. ઓકે, ચલો, ડેન્સિટી ઓફ લિક્વિડ્સ. જો હમણાં મેં કીધું કે કેમિસ્ટ્રી લેબમાં આપણે સપોઝ કે સેપરેશન ટેકનિક યુઝ કરવી હોય તો કઈ રીતનું કરી શકીએ. જો ઓઇલ સૌથી પહેલા ઉપર છે કારણ કે ઓઇલની ડેન્સિટી ઓછી છે, સૌથી ઓછી છે. દેન વોટર સેકન્ડ નંબર ઉપર છે. દેન મિલ્ક ઓલવેઝ મિલ્કની ડેન્સિટી વધારે છે વોટર કરતા. ઓકે, તો એ ઓલવેઝ વોટરની નીચે હશે. ને હની તો ખબર છે આપણને, બહુ ડેન્સ લિક્વિડ છે, એકદમ જાડું છે, તો એકદમ નીચે હશે. ઓકે, તો આપણે આ રીતે સેપરેટ કરવું હોય, સપોઝ કે એકમાં મિક્સ થઈ ગયું હોય ઓઇલ, વોટર અને હની, તો આ રીતે આપણે અલગ અલગ મિક્સરમાંથી આપણે અલગ અલગ એને દૂર કરી શકીએ છીએ. ઓકે, ચલો આગળ. ચલો, મેઇન ન્યુમેરિકલ્સ ખાસ આવી શકે એમસીક્યુઝમાં. ઓકે, બીકોઝ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય. ઓકે, આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં શું હશે કે ઓછા ટાઈમમાં તમારે વધારે એમસીક્યુઝ કરવાના હોય, તો આ રીતે ન્યુમેરિકલ્સ આવી શકે. તો ન્યુમેરિકલ્સ ઓલવેઝ જેની ગ્રીપ સારી હશે, ઓકે, એ ઓલવેઝ ઇઝીલી સોલ્વ કરી શકશે, જેને ફોર્મ્યુલા યાદ હશે.
સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાના છે ને યુઝ કરવાનું છે. ઓકે, ચલો આપણે સિમ્પલ એક ન્યુમેરિકલ જોઈએ, બીજા બે તમારી પ્રેક્ટિસ માટે છે. ચલો, ઇફ યુ ફાઇન્ડ a shiny rock, a carbon allotrop with a volume of 0.042 centimeter cube. ચલો પહેલા જે given છે ને લખી દઈએ. Volume is given 0.042 centimeter cube and the mass of 0.14 gram. ચલો, m is equal to 0.14 gram. Is it graphite or diamond? એક કાર્બનનું એલોટ્રોપ છે. એલોટ્રોપ મીન્સ મિશ્ર ધાતુ. ઓકે, બે અલગ અલગ ધાતુઓ અથવા તો બે અલગ અલગ પદાર્થને મિક્સ કરીને એક એલોય બનાવવામાં આવ્યું છે, મિશ્ર ધાતુ બનાવવામાં આવ્યું છે, જેમ કે સ્ટેનલેસ સ્ટીલ. ઓકે, એમાં અલગ અલગ આપણે મેટલ યુઝ કરીને સ્ટેનલેસ સ્ટીલ બનાવ્યું. તો સિમિલરલી એક કાર્બનનું એલોટ્રોપ છે, એ સિમિલરલી બે વસ્તુથી બનાવવામાં આવ્યું છે. કયું કયું છે? ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ગ્રેફાઇટ and second one is diamond. ઓકે, તો આપણે ડિસાઇડ કરવાનું છે કે આ 0.14 ગ્રામ જે છે ને એ કોનું છે? ગ્રેફાઇટનું છે કે ડાયમંડનું છે? ઓકે, ઓવરઓલ જે એલોટ્રોપનું જે વોલ્યુમ છે ને એ આપણને ગિવન છે 0.042 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, આગળ સમજો ન્યુમેરિકલ. The density of graphite is 2.266 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ડેન્સિટી આપી છે. ડેન્સિટીને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? રો થી. ઓકે, સો રો ઓફ કોની આપી છે? ગ્રેફાઇટ. સો અહીંયા રો ઓફ ગ્રેફાઇટ લખી દઉં છું. ઓકે, કે ખબર પડે કે શેની ડેન્સિટી છે? ગ્રેફાઇટની છે. સો રો ઓફ ગ્રેફાઇટ ઇઝ 2.266 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એન્ડ ડેન્સિટી ઓફ ડાયમંડ, રો ઓફ ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ 3.51 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ચલો, હવે સિમ્પલ ફાઇન્ડ કરવાનું છે. જો ગ્રેફાઇટ ને ડાયમંડની જે છે એ ડેન્સિટી આપણને આપી છે. ઓકે, વોલ્યુમ પણ ગિવન છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે માસ 0.14 ગ્રામ કોનું આવે છે. ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કે આપણે સિમ્પલ એ ફાઇન્ડ કરી લઈએ કે વોલ્યુમ જે છે એ પુટ કરીને આપણે એક સિમ્પલ યુઝ કરીએ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ mass by volume. ઓકે, ચલો ડેન્સિટી ગિવન છે. પહેલા આપણે 2.266 ગ્રેફાઇટની ડેન્સિટી લઈએ છે. માસ વી હેવ ટુ ફાઇન્ડ. વોલ્યુમ આપ્યું છે 0.042. ચલો તો માસ ફાઇન્ડ કરવું છે. તો 0.042 એ બાજુ જશે તો શેમાં જશે? મલ્ટિપ્લિકેશન, ગુણાકારમાં જશે. સો 2.266 into 0.0042. ઓકે, સો એ આપણે જોઈ લઈએ. 2.266 into 0.004, સોરી મેં મિસ્ટેક કરી. 0.0042 નહીં, 0.042. ઓકે, 0.042. સો કેટલી આવી? 0.095 ગ્રામ. ક્લિયર? બટ આપણે ગ્રામ જે શોધવાનું છે એ કયું છે? 0.14 ગ્રામ છે. તો આ તો કોનું માસ આવ્યું? ગ્રેફાઇટનું. મીન્સ ગ્રેફાઇટ તો હશે જ નહીં 0.14 ગ્રામ. ઓકે, સિમિલરલી આ જ વાળો ફોર્મ્યુલા આપણે એના માટે યુઝ કરી શકીએ. ઓકે, સો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 2.266 ઇઝ ઇક્વલ ટુ સોરી, હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ડાયમંડ માટે. ઓકે, પહેલા ગ્રેફાઇટ માટે કેલ્ક્યુલેટ કર્યું તો આપણે ગ્રેફાઇટની ડેન્સિટી પુટ કરી. વોલ્યુમ તો ગિવન જ હતું 0.042. હવે ડાયમંડ માટે ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, તો ડાયમંડની ડેન્સિટી કેટલી છે? ઘનતા કેટલી છે? 3.51. ઓકે, સો 3.51 ઇઝ ઇક્વલ ટુ માસ ડિવાઇડ બાય વોલ્યુમ. વોલ્યુમ કેટલું છે? 0.042. ઓકે, સો ધેરફોર માસ ઇઝ ઇક્વલ ટુ 3.51 into 0.042.
આન્સર શું આવશે 0.14 ગ્રામ. સો આપણે જે ફાઇન્ડ કરવાનું હતું કે 0.14 ગ્રામ માસ કોનું છે, ઇઝ ઇટ ગ્રેફાઇટ ઓર ડાયમંડ? તો એ ગ્રામ માસ કોનું છે? ડાયમંડનું માસ છે. ઓકે, ક્લિયર છે કન્સેપ્ટ? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ યુઝ કરીને ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એકદમ સિમ્પલ છે. ચલો આગળ, આ તમારી પ્રેક્ટિસ માટે છે. ફાઇન્ડ આઉટ ધ ડેન્સિટી ઓફ અ ક્યુબ ઓફ અ સુગર વિચ વેઇઝ 12 ગ્રામ્સ. 12 ગ્રામ્સ, ગ્રામ્સ આપ્યું છે, મીન્સ શું ગિવન છે? માસ ગિવન છે. m ઇઝ ઇક્વલ ટુ 12 ગ્રામ. મેઝર 2 સેન્ટીમીટર ઓન અ સાઇડ. ઓકે, હવે ડેન્સિટી માટે શું જોઈએ? માસ ને વોલ્યુમ તો જોઈએ. ડેન્સિટી આપણે ફાઇન્ડ કરવાનું છે, રો આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, નાઉ માસ બાય વોલ્યુમ, બટ વોલ્યુમ આપણી પાસે છે નહીં, બટ એક શેપ એ લોકોએ ડિસાઇડ કર્યો છે. કયો આપ્યો છે? ક્યુબ. તો ક્યુબનું વોલ્યુમ શું થશે એ તમારે પહેલા ફાઇન્ડ કરવું પડશે. ઓકે, સો ધ વોલ્યુમ of a cube, that is L cube. ઓકે, ક્યુબ નું વોલ્યુમ, ક્યુબ શેપ ખબર છે ને પહેલા? ઓકે, આ રીતનું સમઘન જેને કહી શકાય. ઓકે, ક્લિયર? L ક્યુબ. તો L ઇઝ ઇક્વલ ટુ શું છે? 2 સેન્ટીમીટર. સો 2 ક્યુબ, બેનો ઘન કેટલો થશે? 8. ઓકે, 8 બટ પાછળ યુનિટ લખવાનું ઓલવેઝ ફિઝિક્સમાં. ઓકે, સો 8 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, સો ડેન્સિટીનો સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. ઓકે, m કેટલું છે? 12 ગ્રામ ડિવાઈડ બાય વોલ્યુમ કેટલું આવ્યું? 8. ઓકે, સો દેટ ઇઝ 3/2. સો દેટ ઇઝ 1.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સો આ આવ્યું ડેન્સિટી 1.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ઓલવેઝ યાદ રાખજો કે માસ કિલોગ્રામમાં હશે ને તો વોલ્યુમ તમારે શેમાં ફાઇન્ડ કરવાનું? મીટર ક્યુબમાં જ ફાઇન્ડ કરવાનું. ઓકે, આ સિમ્પલ વસ્તુ યાદ રાખજો કે કિલોગ્રામ જોડે ઓલવેઝ મીટર ક્યુબ જ આવશે. ઓકે, હવે તમે વેલ્યુ પુટ કરો છો, સપોઝ કે માસ તમે કિલોગ્રામમાં પુટ કર્યું અને વોલ્યુમ તમે સેન્ટીમીટરમાં પુટ કર્યું, તો એ રોંગ થઈ જશે ન્યુમેરિકલ. યુનિટ્સ ખાસ યાદ રાખવાના છે કે માસ સપોઝ કે કિલોગ્રામમાં છે તો વોલ્યુમ ઓલવેઝ શેમાં લેશો? મીટર ક્યુબમાં લેશો. અને માસ સપોઝ કે ગ્રામમાં ગિવન છે તો વોલ્યુમ તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો જ ન્યુમેરિકલ સાચો પડશે, નહીં તો રોંગ થઈ જશે. ક્લિયર? સો આ યુનિટ કન્વર્ઝન છે ને એ મેઇન છે ફિઝિક્સમાં, જ્યારે પણ ન્યુમેરિકલ સોલ્વ કરતા હો ને ત્યારે યાદ રાખજો. ઓકે, ચલો આ તમારી પ્રેક્ટિસ માટે છે. જસ્ટ ગિવન શું છે એ મેં લખી દઉં છું, તમારે જાતે સોલ્વ કરવાનું છે. A particular solution of salt water contains 20 gram of salt and 200 grams of water. ઓકે, એક સોલ્યુશન છે, કેમિસ્ટ્રીનું એક સોલ્યુશન બનાવ્યું છે, શેમાંથી? સોલ્ટ પ્લસ વોટર, મીન્સ સોલ્ટને મિક્સ કર્યું છે શેમાં? વોટરની અંદર. ઓકે, એ સોલ્ટ કેટલા ગ્રામ છે? 20 ગ્રામ છે. એન્ડ કેટલા વોટરમાં લીધું છે? 200 ગ્રામમાં. સો સોલ્યુશનનું ટોટલ ગ્રામ કેટલું થશે? 220 ગ્રામ થશે. ઓકે, સો જ્યારે પણ માસ પુટ કરો ને, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ, તો એ માસમાં 20 પુટ નથી કરવાનું, 200 પણ પુટ નથી કરવાનું. શું પુટ કરવાનું છે? 220 ગ્રામ પુટ કરવાનું છે. અને વોલ્યુમ કેટલું લેશો એ આની ઉપરથી ફાઇન્ડ કરજો. જુઓ, નોટમાં શું આપ્યું છે? ડેન્સિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર ml, મીન્સ 1 ml માં 1 ગ્રામ જેટલું સોલ્ટ ડિઝોલ્વ હશે. તો આપણે ટોટલ કેટલું લઈએ છીએ? 220 ગ્રામ સોલ્યુશનનું આવ્યું. ઓકે, તો એના માટે વોલ્યુમ કેટલું હશે? એનું વોલ્યુમ કેટલું હશે? 220 હશે કે 200 હશે? ઓકે, ધેટ યુ હેવ ટુ ડિસાઇડ. ક્લિયર? એન્ડ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ કરીને ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? સો આજે આપણે ટોટલ 3 કોન્સેપ્ટ જોયા: માસ, વેઇટ એન્ડ ડેન્સિટી. ઓકે, નેક્સ્ટ ડેન્સિટીની એપ્લિકેશન જે છે આર્કિમિડીઝનો પ્રિન્સિપલ એ આપણે ફાઇન્ડ કરશું, અને સ્પેસિફિક ગ્રેવિટીના જે કન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ઓકે, ગુડ બાય.